એમના શબ્દો છે ને એ AK-47 ની ગોળીઓ જેવા એ બોલે ને એટલે જેને વાગે છે ને એને ગોળી જેવા વાગે છે ને મજા આવે છે ને ફૂલ જેવા લાગે છે. હવે આમાંથી જેને નક્કી કરી લેવાનું કોને ગોળી ખાવી અને કોને ફૂલ ખાવા. ગોપાલભાઈ નું કહેવાનું છે આ બધા છે એ બધા ફૂલ વાળા જ છે, ગોળીઓ વાળા ઘરે બેઠા બેઠા પણ અહીંયા સમાચાર મળી જાય, આપણા શબ્દો અહીંયા પહોંચી જાય ભાઈ. આ બાજુ જગ્યા છે, પાછળુભાઈ દોસ્તોને કહીએ વચ્ચે પાથરણામાં જગ્યા છે, પ્લીઝ વચ્ચે આવી જાઓ ભાઈઓ. આ બાજુ પણ ભાઈ ભગીરથજી આ બાજુ વચ્ચે જગ્યા છે એમાં આવી જાઓ. ત્યાં વાહનની અવર જવરમાં અગવડ પડશે. મુન્નાભાઈ આ બાજુ જગ્યા છે, પેલા ભાઈ લાલ ટી શર્ટ વાળા ભાઈ એ જોવે છે મેં લાલ પહેર્યું છે શું છે. આ બાજુ અંધારામુભાઈ લગભગ બધા રિઝર્વેશન વાળા હશે. જગ્યા છે વી આવો વયા આવો ને બાપા, અમે તો લાજ મૂકી દો. અંધારામ છે વી આવો. આ બાજુ જગ્યા પાછળ છે, દૂર દૂર થોડા હાલો એટલે પાછળ જગ્યા છે ને એમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય, વ્યવસ્થિત રીતે અગવડ કોઈ બીજાને ન પડે, પાછળ વાળાને દેખાય. આજે અહીંયા મંચસ પર બિરાજમાન ગુજરાતના યુવાનોના આદર્શ, વિસાવદરના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા, ભાઈ સમાન મિત્રો એવા ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ઝાલાવાડની ભૂમિ પર આવ્યા હોય ત્યારે જોરદાર તાળીઓથી ગોપાલભાઈ ઇટાલિયાનું આજે સ્વાગત કર્યું. સાથે જ મંચસ પર બિરાજમાન કમલેશભાઈ કોટેજા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કહી દઉં ને એવું છે મને થયું, હું તો જાહેરાત કરું. તો સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા, ભાઈ સતીશભાઈ ડડાણિયાભાઈ, ભાઈ શ્રી દીપકભાઈ ચિહલા, કિશોરભાઈ, દીક્ષિતભાઈ જોરાવરનગરથી, ભાવેશભાઈ, રાજુભાઈ, આમ તો નામી અનામી જયંતિભાઈ સહિતના સતીશભાઈ, તમામ મિત્રોને સ્વાગત કરવાની સાથે અહીંયા જે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. દોસ્તો આજે ખાસ વાત એ છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ ગઈકાલની જે બોટાદની ઘટના ઘટી, આમ તો લગભગ હવે ગુજરાતના દરેક ગામડા સુધી આ વાત પહોંચી ગઈ છે કે બોટાદની અંદર જ્યારે ખેડૂત કપાસ દેવા જાય અથવા તો અન્ય કોઈ જણસ આપવા જાય તો બોટાદની અંદર કડદો થાય છે. આ વાત લગભગ ગુજરાતના ગામડે ગામડે પહોંચી ગઈ. કડદો એટલે શું ઘણા બધાને નહોતી ખબર. કડદો એટલે શું એ પણ લોકોને ખબર પડવા માંડી કે એક વખત હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા 1580 રૂપિયા આ કપાસનો મણનો ભાવ. ત્યાર પછી એ કપાસ જ્યારે ખેડૂત આપવા જાય છે એનો વજન થઈ જાય, અડધે પહોંચે વજન કરતા કરતા વાહન અડધું ખાલી કર્યું હોય પછી કહેવામાં આવે કે ભાઈ આ તમે સવારે અમે સેમ્પલ લીધું હતું એમાં આ ક્વોલિટીમાં તફાવત છે, હવે 1580 રૂપિયા નહીં તમને 1300 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 220 રૂપિયા ભાવ ઓછો કરવામાં આવશે. આને કડદો કે 220 રૂપિયાનો કડદો કર્યો. આ એક ખેડૂત બે ખેડૂત સાથે નહીં, બોટાદ યાર્ડમાં 80% ખેડૂતો સાથે આ રીતના ચીટિંગ થાય છે. ખેડૂતોની ફરિયાદ આવી,
ફરિયાદ અનુસંધાને સ્વાભાવિક છે કે ખેડૂતના દીકરા તરીકે જ્યારે વિપક્ષમાં બેઠા હોય ત્યારે નૈતિક જવાબદારી બને તમામ વર્ગના લોકો માટે લડવું, ગરીબો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, યુવાનો માટે લડવું, આ એક જવાબદારી બને, જેના ભાગરૂપે અમે બોટાદ ગઈકાલે મેં જાહેરાત આમ તો 6 તારીખે કરી હતી કે હું 10/10/2025 રોજ બોટાદ આવી રહ્યો છું અને આ કડદો નાબૂદ કરવાની લડાઈ હું બોટાદ આવીને લડવાનો છું. લડાઈ લડવી શું કામ જોઈએ? વર્ષોથી આપણા ખેડૂતો ત્યાં જાય છે, વર્ષોથી કડદો થાય છે. આજ દિવસ સુધી સત્તામાં બેઠેલા લોકોને આ કડદો જે ખેડૂતોનો થાય છે, ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે, ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ ત્યાંના વેપારી કરે છે, આ સત્તામાં બેઠેલા લોકો ન દેખાણું. એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે તો અમારી જવાબદારી બને કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આવીને એવું કે અમારી સાથે અન્યાય થાય છે, અમારી પર અત્યાચાર થાય છે, તો એક વિપક્ષમાં હોવાના નાતે હંમેશા આમ આદમી પાર્ટીનો સૈનિક એ પરિવારની, એ વ્યક્તિની સાથે ઊભો રહ્યો છે. અહીંયાની વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં પણ જ્યારે પ્રશ્નો થયા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ તમારી વચ્ચે આવીને ઊભા રહ્યા છે. જ્યારે પણ પ્રશ્નો થયા છે, સ્માર્ટ મીટરની વાત હોય તો કમલેશભાઈ કોટેચા સહિતની ટીમ લડે છે. એની સાથે જ્યારે રોડના પ્રશ્નની વાત હોય, ગટરના પ્રશ્નની વાત હોય, અહીંયા પડેલા ખાડાઓની વાત હોય, ચોમાસાના પાણી ભરાવાની વાત હોય, હોસ્પિટલની અંદર ડોક્ટરો અપૂરતા હોય, સંસાધનો અપૂરતા હોય, આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી લડે છે. જેના ભાગરૂપે અમે અમારી ટીમ સાથે બોટાદ ગયેલા. મજાની વાત એ છે કે બોટાદ ગયા, અમે વાત કરી કે ભાઈ ખરેખર આયા ખેડૂતોની ફરિયાદ છે કે ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે વેપારીઓ, તો આવા વેપારી પર કાર્યવાહી કરવી જોઈએ. લેખિતમાં બાહેંધરી આપો કે આવા વેપારી પર કાર્યવાહી કરશું. બાહેંધરી આપવામાં ન આવી ચેરમેન દ્વારા. ખુશીની વાત એ છે કે હું બોટાદ આવું છું એવો સંદેશ આપતાની સાથે એક પણ રૂપિયો ભાડું અમે ચૂકવું હોય લાવ્યા હોય એવું નહીં. 5 જણાને ફોન કરીને કીધું હોય 50 જણા લઈને આવજો, આવું પણ નહીં. મેં તો એવું કહ્યું હતું કે હું આવું છું અને મારી લડાઈમાં જેને સહયોગ કરવો હોય એ તમામ આવજો. બોટાદ જઈને પગ મૂક્યો ત્યારે ખબર પડી 5000 ખેડૂતો બોટાદમાં આવીને ઉભા હતા. જે ખેડૂતોએ પ્રેમ આપ્યો છે, અદ્ભુત પ્રેમ આપ્યો છે. મને મારા જીવનમાં ક્યારેય આટલો પ્રેમ નથી મળ્યો, એટલો પ્રેમ ત્યાં ખેડૂતોએ આપ્યો છે. દોસ્તો, જ્યારે ખેડૂતોને સાથે રાખીને રજૂઆત કરી, પરિણામ ન મળ્યું, પછીનો આખો ઘટનાક્રમ તમે બધા જાણો છો. પછી પોલીસને લાવવામાં આવ્યા, અમે ધરણા પર બેઠા, વેપારી અને ચેરમેને મીટિંગ કરી નક્કી કર્યું કે ભાઈ માર્કેટિંગ યાર્ડની અંદર ખરીદી બંધ કરી દો. માર્કેટિંગ યાર્ડમાં ખરીદી બંધ કરી દીધી. અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા. એમને એવું હતું કે હડતાલ પર ઉતરી જઈશું એટલે આ લોકો ઘરે ભાગી જશે. હવે જે લોકો એરું કાઢે ને એના હામાં એમ નોળિયા તૈયાર રાખીએ છીએ. એમને એવું કીધું કે ભાઈ અમે યાર્ડમાં નહીં આવીએ, અમારે હવે યાર્ડમાં નથી આવવું, અમારે વેપાર નથી કરવો. અચોક્કસ મુદતની હડતાલ પર અમે ત્યાં તપેલા મંગાવી લીધા, સુલા મંગાવી લીધા, ગેસના બાટલા મંગાવી લીધા. કીધું કાંઈ વાંધો નહીં, ન આવતા, સંસ્થા અમારા બાપની છે. અમે આ સુલા મૂકીને રસોઈ ચાલુ કરીએ, ગાટલા 300 મંગાવી લીધા. બધું રેડી કર્યું. પછી એમને એવું થયું કે હાળું આ તો જાતા તો છે નહીં, અહીંયા તો બેસી ગયા. દોસ્તો, મોડી રાત્રે ખેડૂતો ભજન કીર્તન કરતા, અમુક ખેડૂતો સૂતા હતા. એ વખતે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ આવે છે ત્યાં, અને પોલીસ આવીને બસ રાજુ કરપડાને અમારે લઈ જવાના છે. એક જ વાત,
સ્વાભાવિક છે કે આપણે પણ માનીએ છીએ ક્યાંક ને ક્યાંક એમની મજબૂરી હશે, પણ એટલી હદે તો મજબૂરી ન હોવી જોઈએ કે કોઈને એવું લાગે કે આ ભાજપના નેતાના દત્તક લીધેલા દીકરા છે. એટલી હદે મજબૂરી ના હોવી જોઈએ. અહીંયા રતનપરના આંગણેથી કહીશ, આજે અહીંયા ગઈકાલ રાત્રે જ્યારે 3 વાગે મને લઈ જવામાં આવ્યો, ત્યાંથી બરવાળા લઈ જવામાં આવ્યો, બરવાળાથી સારવાર માટે ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, હોસ્પિટલથી લઈ 2-3 કલાક રાખવામાં આવ્યો, અને આજે બપોરે 1 વાગે પોલીસ બંદોબસ્ત સાથે સુરેન્દ્રનગર ઘર સુધી મૂકવા આવ્યા. એ લોકો એમને નક્કી કર્યું કે અમે રાજુ કરપડાને બોટાદમાં નહીં આવવા દઈએ, રાજુ કરપડાને ખેડૂતો માટે નહીં લડવા દઈએ. અરે ભાઈ, બંધારણીય અધિકાર મળ્યો છે, એ અધિકારનો ઉપયોગ કરીને અમે લોકો લડશું. જ્યારે એ લોકો સવારે સુરેન્દ્રનગર મને લાવવાની વાત કરી ત્યારે નક્કી કર્યું હતું કે આવતીકાલે બોટાદમાં હજુ એક મહાપંચાયત કરીશ ને રાજુ કરપડા ફરીવાર બોટાદમાં જાય છે. આજે સવારથી જ્યારે મને થયું ખરેખર મારી પર વોચ રાખવામાં આવી રહી છે, મને અહીંથી જવા નહીં દે, તો દોસ્તો ચોક્કસ એક વાતનું દુઃખ થાય કે આપણો અપરાધ શું હતો, આપણે શું ગુનો કર્યો છે. પકડીને આપણને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે, આપણા ઘર સુધી પોલીસને મોકલવામાં આવે, આપણા ઘરની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે. આપણે અપરાધ શું કર્યો છે? આપણો અપરાધ એ છે કે બોટાદની અંદર જ્યારે ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ અમુક જે વેપારીઓ કરે છે, એ વેપારી સામે અવાજ ઉઠાવ્યો, એના બદલામાં આપણને ખોટી રીતે લોકઅપમાં મૂકવાની વાત થઈ, એના બદલામાં આપણી અટકાયત થઈ, એના બદલામાં આપણા ઘર સુધી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો, બાજ નજર રાખવામાં આવી. રાજુ કરપડા ઘરની બહાર નીકળીને ક્યાં જાય છે? આજે રતનપરના આંગણેથી કહું છું, રાજુ કરપડા કાલે બોટાદ જવાનો, જેની માએ હવા હેર ઊંટ ખાધી હોય રોકવાની કોશિશ કરે, જેની માએ હવા હેર ઊંટ ખાધી હોય એ રોકવાની કોશિશ કરે. અવાજ થોડો દબાયેલો લાગે છે, અવાજ બેસી ગયો છે, તબિયત નાદુરસ્ત છે, સવારથી અન્નનો ત્યાગ કર્યો છે, પણ આવનાર સમયમાં કરતો બંધ થશે. એ લડાઈ રાજુ કરપડા મજબૂતાઈથી લડશે. કોઈ એવું સમજતું હોય, કોઈ માયનો લાલ એવું સમજતા હોય કે પોલીસને આગળ કરીશું, અરે ભાજપના બે ફંટેરિયા એવો સમજતા હોય કે પોલીસને આગળ કરશું, રાજુ કરપડાનો અવાજ દબાવશું, ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવશું. અરે એને કહીએ છીએ ટોટીએ દૂધ પીને મોટા નથી ત્યાં. અમે ખેડૂતના દીકરા છીએ. કેવી રીતે લડાઈ અમને પણ આવડે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ 3 દિવસ 4 દિવસ પોલીસ બંદોબસ્ત રાખશો. કેટલા દિવસ પોલીસ બંદોબસ્ત રાખવાના છો? અહીંયાથી કાલે નીકળો તો બોટાદની અંદર પ્રવેશ થતાની સાથે પોલીસ ઊભી રાખશો. કેટલા દિવસ તમે લોકો પોલીસ ઊભી રાખવાના છો? હું પણ જોઉં છું કાલે બોટાદ જતા કોણ અટકાવે છે. મને પણ મારી ટીમ પર ભરોસો છે, અને પોલીસ પ્રશાસનની સાથે ગૃહ મંત્રાલયને પણ આજે અહીંયાથી કહીએ છીએ, ધ્યાન રાખજો. આ લડાઈ માત્ર બોટાદ પૂરતી સીમિત રાખવી હોય તો ધ્યાન રાખજો, નહીતર આ લડાઈ આખા ગુજરાતમાં આગ પકડશે. આ ચોક્કસ આખા ગુજરાતમાં કડદા કંપનીઓએ રાજ કર્યું છે. વેપારીઓના ખિસ્સા કાપવાનું કામ વર્ષોથી થઈ રહ્યું છે. ગમે ત્યારે વેપારી મન ફાવે એ રીતે ખેડૂતોના તોડ કરે, મન ફાવે એ રીતે બજાર ભાવ કાંઈ પણ ચાલતો હોય, અહીંયા ખેડૂતોને જાણી જોઈને નીચા ભાવે એક યુનિટી વેપારીઓ બનાવી લે અને નીચા ભાવે ખેડૂતની જણસ ખરીદવાની કાયમી ધોરણે કોશિશો થઈ છે. દોસ્તો, એની સામે યાર્ડના સત્તાધીશોને કોઈ ફરિયાદ કરે છે તો યાર્ડના સત્તાધીશો પણ એના મળતિયા હોય છે. કમિશન એજન્ટને વાત કરીએ, એ પણ એના મળતિયા હોય. અરે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ગોડાઉનમાં ભ્રષ્ટાચાર થયો, પ્રમોશનમાં ભ્રષ્ટાચાર થયો, નવી ગાડી ચેરમેન લાવ્યા, એ ગાડી 1 વર્ષમાં અડધા ભાવે એના હગાને વેચી દીધી, એમાં ભ્રષ્ટાચાર થયો. CCI નો કપાસ દીધો, 18 લાખ મણ કપાસ વેચો, એમાં 11 રૂપિયાનો પ્રતિ મણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. દોસ્તો, ખોટા બોગસ ખેડૂતોના નામે વેપારીનો હજારો મણ કપાસ CCI માં નાખવામાં આવ્યો. આ બધું અમે સહન કરી લીધું. અમે કહ્યું ભાઈ, સંસ્થાના પૈસા સંસ્થા કોની હતી? આ સંસ્થા ખેડૂતોના બાપની સંસ્થા છે, અને એ સંસ્થાની અંદર જ કોઈ કબજો કરી લે છે. એ સંસ્થાની અંદર મેન્ડેટ સિસ્ટમ લાવીને ભાજપે કબજો કરવાનું કામ કર્યું છે. એને કહીએ છીએ
કે તમે એવું સમજતા હોય કે પોલીસને આગળ કરશું અને ખેડૂતો માટે લડવાની વાત રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી દે છે, એને કહીએ છીએ અમે કોંગ્રેસના નેતા નથી, જ્યાં પગ મૂકીએ ત્યાં જીત લઈને પાછા આવીએ છીએ. વધારે વિશેષ કાંઈ વાત નથી કરવી. 2 માંગણીઓ લઈને આપણે ગયા હતા. આજે સવારથી અન્નનો ત્યાગ કર્યો, કાલ સાંજે પંચાયત પતે ત્યાં સુધી અન્ન નહીં લઈએ અને મહાપંચાયત પતે ત્યારે જે એલાઉન્સ કરશું અને જાહેરાત કરશું, જો ગુજરાત સરકારની પગ નીચેથી જમીન નો સરકી જાય તો રાજુ કરપડાને યાદ કરજો. તમે એવું સમજતા હતા 35 વર્ષના 2-3 છોકરા શું કરવાના છે? આ ભૂલ વિસાવદરમાં કરી હતી. આ ભૂલ વિસાવદરમાં કરી હતી કે 35 વર્ષનું છોકરું શું કરશે? તોફાની છે, શું કરશે? અરે તોફાને તો અમારો કાનુડો હતો, પંચના ભૂકા કાઢી દીધા. વાત એ છે કે આજે તમામ સમાજના તમામ વર્ગના લોકો પીડાય છે. આ વાત મેં ખેડૂતોની કરી. બોટાદ જિલ્લાના ખેડૂતો પીડાય છે, એની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કપાસ ખેડૂતો ત્યાં વેચવા જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શું પરિસ્થિતિ છે આપણે બધા જાણીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા યાર્ડ છે આપણે બધા જાણીએ છીએ. અહીંયા ન છૂટકે આપણી આજુબાજુમાં કોઈ યાર્ડ નથી, એટલે ન છૂટકે આપણે બોટાદી કપાસ આપવા માટે જવું પડે છે. જેવા ત્યાં જઈએ અહીંયા કાતર લઈને ઊભા છે. ખેડૂત આવ્યો નથી, બાપડાનું કાપ્યો નથી, એક જ કામ. પાછા એવું સમજે છે કે વેપારીઓ સંગઠિત થઈ જાય એટલે પછી ખેડૂતોએ નમતું દેવું પડશે. એને કહીએ છીએ કે અમને જગતના બાપનું બિરુદ એમને નથી આપ્યું. અમે જગતના બાપ છીએ. નાક સુધી પાણી આવ્યું ત્યાં સુધી અમે સહન કર્યું. હવે આનાથી વિશેષ અમારાથી સહન થાય એવું નથી. આ લડાઈમાં પગ મૂક્યો છે. સહયોગ બધા મિત્રોએ તો આપ્યો છે, ખેડૂતોએ આપ્યો છે, પણ આજે મને ગર્વ એ વાતનું છે કે અમારી આમ આદમી પાર્ટીની ટીમે ખંભે હાથ મૂકીને કીધું છે કે રાજુ તું એકલો નથી, અમે તારી ભેળા ઊભા છીએ. દોસ્તો, કાલ રાતે પોલીસ લઈ ગઈ, સવારે 10 વાગ્યા સુધી કોઈને ખબર નહોતી ક્યાં લઈ ગયા છે. ગોપાલભાઈએ વિડીયો બનાવીને કીધું જ્યાં પણ લઈ ગયા હોય ત્યાં હું મારા બધા કામ પડતા મૂકીને રાજુભાઈ કરપડાના પરિવારને મળવા સુરેન્દ્રનગર આવું છું. 1 કલાકની અંદર કહેવામાં આવ્યું કે હાલો સુરેન્દ્રનગર લઈ જવી છે. 1 કલાકની અંદર જાહેરાત કરી દેવામાં આવી કે સુરેન્દ્રનગર લઈ જઈએ છીએ. દોસ્તો, મહત્વની વાત એ છે કે આપણે જ્યારે લડીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, તો સંઘર્ષ તમામ વર્ગના લોકો માટે કરીએ છીએ. તો જ્યારે જ્યારે પણ સંઘર્ષમાં ઉતાર ચઢાવ આવે, માની શકાય કે આ લડાઈમાં પણ ઉતાર ચઢાવ આવશે. રાતે પોલીસ લઈ ગઈ, તેમ છતાંય ખેડૂતો ત્યાં બેસી રહ્યા. આજે હમણાં સાંજે 5 વાગે બીજા 100 ખેડૂતને લઈ જવામાં આવ્યા. અત્યારે હું અહીંયા આવતો ત્યારે મને મેસેજ મળ્યા કે હજુ માર્કેટિંગ યાર્ડની બહાર 100 થી વધારે પોલીસ ઊભી છે. આ તાકાત ખેડૂતોની છે દોસ્તો. હવે મારે કાલે એ જોવાનું છે કે વારંવાર ડિટેન કરવા આવે છે પોલીસ. આ વાત જાહેર ન કરવી જોઈએ, તોય આજ કરી દો, કારણ કે આજે મને સાંભળવા માટે બોટાદના ખેડૂતો આતુર છે ને એ અહીંયા લાઈવના માધ્યમથી પણ સાંભળે છે. સાથે જ આપણા આજુબાજુ તાલુકાના ખેડૂતો જે બોટાદમાં જાય છે અથવા તો બોટાદ સિવાયના માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો લૂંટાણા છે, એ ખેડૂતો આક્રોશ સાથે આપણી વાત સાંભળે છે. મારે જોવું છે એ કે અટકાયતે જે ઉપાડો લીધો છે, કાલે એમની પાસે કેટલા વાહન છે અને અટકાયત કરેલા માણાને રાખવાની કેવડી સગવડ છે ને એ કાલ જોવા જવું છે. સમજી શકો છો મારી વાત? એને કહીએ છીએ ખેતરની અંદર મોટી વાડ કરીને રાખજો, ઢક રાખજો. તમારા પોલીસ સ્ટેશન પાસે એટલા ઓરડા નથી કે જે અમારા ખેડૂતોને સમાવેશ કરી શકશે. તમારી પાસે એટલા ઓરડા નથી. કાલે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ખેડૂતો બોટાદ ઉમટી પડવાના છે. ગાંધી ચિંધ્યા માર્ગે આખી લડાઈ અમે લડવાના છીએ. પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સહયોગ આપી શકાય તો આપજો, નહીતર પછી ભાજપના ખોળે બેસી જજો. 2 વર્ષ પછી સરકાર એમ બનાવવાના છીએ અને સરકાર બન્યા પછી જે વ્યવસ્થા કરવાની છે ગોપાલભાઈ કાગળમાં નામ લખતા જાય છે. અને સ્પેશિયલ અત્યારથી ડિઝાઇન જોવે છે, લોટા મેડલો કેવી રીતના કયા આકારનો બનાવવો, શું શું લખવાનું. અમુક લોકોને એમને કીધું છે કે ડિઝાઇન વ્યવસ્થિત બનાવીને આપો. એ પોતે ખરેખર
પોલીસ કર્મચારી તરીકે નોકરી કરી છે, પોલીસની પીડા જાણે છે, પણ મને લાગે છે એ વખતે આટલી બધી ખોળે બેહવાની ફેશન નહોતી જે આજે છે. અમુક અમુક અધિકારીને તો એવું થાય છે, બોલો ગોપાલાભાઈ આવે છે, રાજુ આવે, ડિટેન કરી દો, એટલે આ ભાઈ આ શિરાવવાનું નથી, ડિટેન કરી દો, ડિટેન હું સાટ્યા છો, અને ડિટેન કરી હું લેવાના છો બીજું? ચૈતરભાઈ નાખો જેલમાં, કેટલા દી રાખશો? 2.5 મહિના રાખ્યા, ઈ કે ખોટો કેસ કરી 2.5 મહિના રાખ્યા, ચૈતર સુધરી જાય, ચૈતર ભાજપમાં આવી જાય. ઓલા જેલની બહાર પગ મૂકતાની હારે જ કીધું કે જેટલા જેટલા હતા એનો વારો હવે ચડાવવાનો છે. અહીંયા જ્યારે યુવાનોના પેપર ફૂટતા વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ હતી, મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી, એની પાસે ધારાસભ્યો પૂરતા હતા. જ્યારે પેપરો એક પછી એક પેપરો ફૂટ્યા, કોઈએ અવાજ નથી ઉઠાવ્યો દોસ્તો. આમ આદમી પાર્ટીનો એક પણ ધારાસભ્ય નહોતો, તેમ છતાંય મજબૂતાઈથી વિરોધ પ્રદર્શન કર્યું, મજબૂતાઈથી યુવાનોનો અવાજ બનીને ગયા, મજબૂતાઈથી જે લોકોએ ગરીબોએ પેટે પાટા બાંધી પોતાના બાળકને ભણાવ્યા હતા, જે મા બાપે સપના જોયા હતા કે મારો દીકરો નોકરી લાગશે, મારો દીકરાને નોકરી મળે, એક પગાર વાપરીશ, મારા દીકરાને નોકરી મળશે તો આટલી માનતા કરીશ. જેને મા બાપે સપના જોયા હતા, પેટે પાટા બાંધ્યા, દાડી કરી, મજૂરી કરી, દેણું કર્યું અને બાળકોને ભણાવ્યા કે મારા દીકરાને નોકરી મળે, પણ નોકરી ન મળે એના માટે તે વારંવાર એક પછી એક પેપરો ફૂટતા ગયા. ગુજરાતમાં કોઈ અવાજ ઉઠાવનારું નહોતું દોસ્તો. અને એ સમયે આજે મને ગર્વ થાય કે અમારી પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હોય કે ઈશુદાનભાઈ પ્રમુખ હોય, 67 આમ આદમી પાર્ટીના નેતા રજૂઆત કરવા ગયા, 67 ઉપર કેસ થયો, 12 દિવસ સાબરમતી જેલમાં રહ્યા, જેલની બહાર નીકળતાની હારે કીધું કે વિપક્ષ તરીકે જેલમાં જવું આ તો અમારા લોહીમાં છે. એ દિવસે પણ અંગ્રેજોની સામે જ્યારે આ દેશ બચાવવા માટે લડાઈ લડતા ક્રાંતિકારીઓ એ પણ જેલમાં ગયા હતા. જેલમાં અંગ્રેજોના શાસનમાં જેલમાં કોણ નહોતું ગયું? જે અંગ્રેજોના ખોળે બેઠા હતા. આજે ઘણી બધી રાજકીય પાર્ટીના નેતાઓ જેલમાં નથી જતા, ઉપરથી એવું કે આપવાળા જેલમાં જાય છે, એટલે આ લડાઈ તમારા છોકરાને સડી વધે ને એના હાટું લડાઈ આપવાળા લડે છે. તમારા ખેતરના શેઢા આકૃતિ બદલાઈ ગઈ છે, એની લડાઈ આમ આદમી પાર્ટી લડે છે. હાઈ ટેન્શન લાઈન નીકળે, વળતર નથી ચૂકવતા, એની લડાઈ આમ આદમી પાર્ટી લડે છે. યુવાનોની લડાઈ લડે છે, મોંઘવારીથી મહિલાઓ પીડાય એની લડાઈ લડે છે. અને આજે જે સિકમગીરી કરતા અધિકારીઓ એને કહીએ ગ્રેડ પેની તમારી લડાઈ હતી, ભાજપના નેતાઓ જવાબ નહોતા દેતા, તેથી આમ આદમી પાર્ટી લડીશ તમારા માટે. દોસ્તો વધારે વિશેષ કાંઈ નથી કહેવું, પણ આવતીકાલે બોટાદનો કાર્યક્રમ સફળ થાય એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ. અને બોટાદમાં પગ મૂક્યો તે દિવસે પ્રતિજ્ઞા કરી છે કે કડદા સિસ્ટમ બંધ કરાવીને હું રહીશ. આ કડદા સિસ્ટમ બંધ નહીં થાય ત્યાં સુધી રોજ નવા કાર્યક્રમો બોટાદ માટે આપતા રહીશું. અહીંયા આપણા જે સ્થાનિક લોકો છે, ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાઓમાંથી આવ્યા છે. રતનપરના રહેવાસી ખૂબ મોટી સંખ્યામાં છે. અહીંયાની આપણી શાળાઓની વાત કરીએ, સરકારી દવાખાનું એક બચ્યું છે, ગાંધી દવાખાનું, ખૂબ સારી સગવડતા ફેસિલિટી છે. જેટલા વખાણ કરો એટલા ઓછા પડે. મારી વાત સાચી તો છે ને? બારી નથી, બારણા નથી, ડાક્ટર નથી, નર્સબેન નથી, કોઈ સંસાધન નથી, લેબોરેટરી સાધન નથી, સોનોગ્રાફી ન થાય, હાડક્યા ભાંગી જાય એવા રોડ છે, પણ હાડક્યા હમા થાય એવા ડાક્ટર નથી, કોઈ ફેસિલિટી નહીં. રોડની વાત કરીએ, રોડ કમ્પ્લીટલી તૂટેલા. હવે જેવી રીતે બાયમાણા લાલી કરે એવી રીતે અત્યારે રોજ રાતે 12 વાગ્યા 4 વાગ્યા સુધી ફૂકડી થાળે પાથરે એમ રોડ પાથરે છે. વચમાં ગાડી પડી હોય એટલી જગ્યા છોડ દે, રોડનો કટકો થઈ જાય. અને જેવો રોડનો કટકો કરે 2 દિવસ થાય ને પડખે ઉખડવાનું ચાલુ થાય. આ રોડની વેલિડિટી આવનાર 1.5 મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યાં સુધી આ રોડની વેલિડિટી છે. અહીંયા ઘણા બધા લોકોનો આક્રોશ છે કે રોડ ખાઈ ગયા, ઘણા બધાનો આક્રોશ છે, પણ રોડ ખાવા વાળાને અહીંયા બેહાર્યા આપણે જ છે ને. ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોએ આપણને ફોહલાવ્યા ને એની વાતમાં આપણે આવ્યા અને આ ભ્રષ્ટ શાસકોને શાસનમાં બેસાડ્યા. દોસ્તો અત્યાર સુધી તો સમજ્યા કે મજબૂત વિકલ્પ સામે નહોતો, એટલા માટે થઈ ન છૂટકે ગમતા ન ગમતા ભાવે અભાવે ભાજપને મત આપ્યા છે. પણ હવે તો મજબૂત વિકલ્પ મળ્યો છે.
મજબૂત વિકલ્પ મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પહેલી જ મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની બને એના માટે આજે આપણે બધાએ પ્રતિજ્ઞા લઈને અહીંયાથી ઊભું થવાનું છે. મારી વાત સાથે સહમત છે? જે સહમત હોય બે હાથ ઊંચા કરે. ખરેખર પરિવર્તન લાવવું છે, બે હાથ ઊંચા કરે. પરિવર્તન ગોપાલભાઈ નક્કી છે. અંધારામ ઉભા એને હાથ ઊંચા કરી લીધા છે. હાથ ઊંચા બધાએ કર્યા છે. મતલબ સાફ છે. ક્યાંક ભાજપના નાના મોટા કાર્યકર્તાએ ઘીરે વાત સાંભળી હોય એને લગભગ કર્યા છે ઊંચા હાથ. એટલે મજાની વાત બીજી, મારી વાત પૂરી કરતા પહેલા કહું કે સાંજે 6 વાગે નક્કી કર્યું કે ગોપાલભાઈ ઘરે આવે છે ને તો હું ઘરે મળું. સાંજે વિચાર આવ્યો 6 વાગે હું અહીંયા મળીશ, 2 જણા 3 જણા મળીએ. કમલેશભાઈને ફોન કર્યો, મેં કીધું એવું કંઈક કરીએ ને કે 2-2.5 માણા બીજું મળે. અહીંયા આવ્યા હતા થોડી જ વારની અંદર કેમેરાવાળા ભાઈને કહીએ કે સ્વયંભૂ જ્યારે પબ્લિક ઉમટી પડે, જ્યારે પરિવર્તનનો સંકલ્પ કરીને લોકો બહાર નીકળે અને કોઈ એક યુવાનને જ્યારે લોકો પ્રેમ કરવા નીકળે ત્યારે 1 કલાકની 2 કલાકની અંદર કેવડી મોટી ભીડ ભેગી થઈ છે. આ દેખાડવું જોઈએ. આ કોઈ ભાડાની ભીડ નથી. ભાજપના નેતાઓને ટાર્ગેટ કેટલા દેવામાં આવે છે, અહીંયા નોકરી કરતા છે બધાને ખબર છે, ઊભા છે અંધારે બધાને ખબર છે. તલાટીને ટાર્ગેટ દે, આંગણવાડીની બેનને, આશા વર્કર બેન, હવે તો માસ્તરોને ટાર્ગેટ દે છે. માસ્તરોને ટાર્ગેટ દે, વી લઈને આવવાના છે. બસો એ ભાઈના પરિવારમાંથી કોઈ માસ્તર છે, સીધા ઊંચા થઈ ગયા કે વી નહીં 200 છે. અમારી ભૂલ થઈ બાપા, 200 છે. પણ જે છે તે અમે તો 1 રૂપિયો ભાડું ચૂકવતા નથી, કોઈ નાસ્તો કરાવતા નથી. તેમ છતાંય હજારોની સંખ્યામાં જ્યારે જનમેદની ઉમટી પડે છે ત્યારે મને એવું લાગે છે કે ઉપરવાળાએ નક્કી કર્યું છે ગુજરાતમાં પાપનો ઘડો ભરાઈ ગયો છે. તો જે ભાજપના નેતાઓએ પાપ કર્યા અને ઘડો ભરાઈ ગયો છે એમાંથી બહાર નીકળવા માટે થઈને આ ઘડો ફોડવા માટે થઈ તમામ જગ્યાએ વિસાવદર વાળી કરવાની છે. અને વિસાવદર વાળી કરવા તૈયાર હોય તો આકલો કરીને 2 હાથ ઊંચા કરવા. હવે મારી વાત પૂરી કરું છું. ફૂલ બાકાજી કી કરી દઈએ. 1.5 મહિનો વાટે રહ્યો, ચૂંટણીનો વાર છે. હવે ખાસ કરી મારી વાત પૂરી કરતા પહેલા એક ભારત માતાનો જયઘોષ બોલાવીએ અને અહીંયાથી સાંભળવા વાળા બધા ન્યા સાંભળે છે. ઈવડાઈ ઉપાધિ છે, કાલમાં ત્યાં ક્યાંથી નોળીઓ કાઢવાના છે, નવું શીખવાનું છે. નોળીઓ હાથમાં આવે, હવે શિયાળો બની જવાનું છે. મોઢું બહાર કાઢીને પછી અંદર લેવાનું, મારવા જાય કાંટા વાગે. આ બધું શીખવાનું છે અને શીખશું. અને ઉંમર ખૂબ નાની છે, બધું આવડશે. એ બધા 60-70 ટપી ગયા છે. આપણે જુવાન છીએ, નવી ટેકનોલોજી છે, જુવાન છીએ, મજબૂતાઈથી લડશું. અને અમુક પોલીસ કર્મચારીઓને મજા આવે છે ને, નાના છે, એને પીઆઈ કેટેગરી સુધીના છે, એને ખૂબ મજા આવે છે. ઉપરવાળા છે એવડાઈને ત્યાંથી મિલકતમાં ભાગ લેવાનો છે. એમને એવું છે ઉપર બેઠા એ નહીં કે દીકરા દીકરી કાંઈ છે ને અમને દીશે, એ કોઈને દેવાનો નથી. એ કોઈને દેવાનો નથી. એને નક્કી કર્યું હું સોળે લઈને ભાગી જવાનો છું, બિલકુલ નથી દેવાનો. તો એને નક્કી કર્યું છે. એક મિનિટ રહ્યો, પછી તમને માયક દેવી રહ્યો. આપ સભા પૂરી થવા દો. તમે ભલામણ એટલી ઉતાર દોઢું દબાવો છો. તો મુદ્દાની વાત એ છે, હું દવા તાવની, માથાની, પેટમાં દુખ હોય ને બધી રાખું છું. પાછો બધી રાખું છું. કોઈને તાવ આવે દી દઉં, પેટમાં દુખે એની દઉં, એસિડિટીની એ દઉં છું. અને સભા કરીએ રોજનું આ જ કામ છે, દવા ભેગી જ રાખવી છે. બરાબર છે. એટલે જેને વાંટ છે ન્યાથી દિશે એ ભાઈ નક્કી કર્યું કે સોળે લઈને વ્યા જવાના, ભરીને એ કાંઈ દેવાના નથી. એટલે વધારે વિશેષ કાંઈ વાત નથી કરવી. અહીંયા જ્યારે આપ સૌ ક્રાંતિની મસાલ લઈને ભેગા થયા છો, સુરેન્દ્રનગરમાં આવનાર સમયમાં પરિવર્તન લાવવા માટે આપ સૌએ સંકલ્પ લીધો છે, ત્યારે અહીંયા સુરેન્દ્રનગરની જે ટીમ છે, સુરેન્દ્રનગરની જે આખી ટીમ છે, એ ટીમને પણ અભિનંદન આ તકે આપું છું.
કે ખરેખર સુરેન્દ્રનગરની અંદર અમારે ભાઈ પ્રવીણસિંહ વકીલ હોય કે અહીંયા બેઠેલા તમામ મહાનુભાવો સુરેન્દ્રનગરમાં પરિવર્તનના શ્રી ગણેશ કરી દીધા છે અને આવનાર સમયમાં મજબૂતાઈથી લડશે. મને દેખાય છે કે મહાનગરપાલિકામાં ઇતિહાસ એવો બનશે કે પહેલી મહાનગરપાલિકા કોની હતી તો સુરેન્દ્રનગરમાં ઇતિહાસ લખાશે કે પહેલી મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની હતી. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી ભારત માતાનો જયઘોષ એવી રીતે બોલાવો કે અહીંયાથી લઈ લગભગ શાસનમાં બેઠેલા લોકો રતનપર જોરાવરનગરમાં જ રહે છે. અહીંયા જ છે તો બિચારા અંધારે જ ઉભા રહે ને બીજા યાર ધારાસભ્ય 250 મીટર એમના ઘરનું ડાઇનિંગ ટેબલ હલવું પડે ધારાસભ્ય. એલા એ ગોપાલભાઈ ને આ વિધાનસભામાં ગયા જોઈ આવ્યા એટલે મને કે કોની વાત કરો છો એ વિધાનસભામાં જઈને જોઈ આવ્યા ધારાસભ્ય નથી કે આ અમારા બેટા ગામમાં ત્યાં સાહેબ સાહેબ કરાવે છે. લીલનના જબ્બા લેંગા પહેરે 2-3 લંગુરિયા વાગડ પાછળ રાખે અહીંયા સાહેબ સાહેબ કરાવે છે. એને જઈને વિધાનસભામાં જોઈ લીધું. ગોપાલભાઈ ગયા કે અહીંયા મારો બેટો પટ્ટાવાળાથી વધુ આબરૂ જ નહીં થાવડાય નહીં. આખા ગુજરાતના એવા છે. પછી કેટલા છે એ તો એમની પાસે સાંભળશું. આપણે ગયા નથી 2 વર્ષ કરી આવી જોઈશું. અત્યારે જે એમના અનુભવો છે એ આપણી વચ્ચે રજૂ કરશે. મને એવું લાગે છે કે સંખ્યા ધીમે ધીમે ખૂબ વધતી જાય છે અને લોકોને મજા આવતી જાય છે. પણ આવનાર મહાનગરપાલિકાની ચૂંટણી સુધી આ શબ્દને યાદ રાખજો દોસ્તો. મારો અવાજ ફાટેલો છે, કદાચ ઊંચા અવાજે નહીં બોલી શકું ભારત માતાની જય, પણ તમે તો એવી રીતે બોલજો પટ્ટાવાળાને એમ થવું જોઈએ કે આપણી શેરીમાં સભા છે. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન, વંદે વંદે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. ઇતિહાસમાં વાંચ્યું હતું મૂડીમાં અહીંયા પેલા સિંહ હતા, આજ જોઈ લીધું. જે બધા સ્ટેજ ઉપર જે છે આવી જાય. આપણે મેં તમને કીધું તું ને કે એમનો અવાજ, એમના શબ્દો એ ગોળીઓ જેમ વાગે છે. અંતે છેલ્લે કહેવું પડ્યું ને ક્યાં ગોળી ગઈ. એટલે હવે આપણે વિસાવદરના ધારાસભ્ય માનની ગોપાલભાઈને સાંભળવાના છે, તો એમને વિનંતી કરું કે આપની વચ્ચે એમના શબ્દો મૂકે. ગુજરાતમાંથી શિવડા પગારવાનું આયોજન છે. કોણ કોણ આવ્યું છે એ પેલા જોઈ લઉં હું એકવાર. અમારી સભામાં પાછું હમણાં હારું નવું આ ભાજપ વાળા ચાલુ કર્યું કે પ્રશ્ન પૂછવો છે. બધા અમારી હાટું જ રાખ્યા હતા તરી વર્ષથી. વહેલા પૂછ લીધા હોત તો અમારે ક્યાં રાજકારણમાં આવવાની જરૂર હતી. પેલા જોઈશું હજુ વાત કરો ત્યાં તમે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગામ આખું આમ તો મોજમાં આવી ગયું. ચારે બાજુ મોજના ફોરા છૂટ્યા કરે, આનંદ જ છે પબ્લિક. તરી વર્ષની દાશ કાઢે છે પબ્લિક, એટલી મજા કરે છે. વાત સાચી છે ખોટી છે? આજે આ રતનપર ગામમાં ઉપસ્થિત આપ સૌ ગામજનો, આગેવાનો, વડીલો, યુવા દોસ્તો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધાને મારા પ્રણામ. દોસ્તો, રાજુભાઈએ ઘણી વાત કરી અને કાયમ કરે છે વાત ખેડૂતો વિશે. ઈશુદાનભાઈ, હું, અમે બધાએ વાત કરીએ છીએ અલગ અલગ જનસભામાં, અલગ અલગ કાર્યક્રમમાં, અલગ અલગ જગ્યાએ.
અને એમાં એક વાત એવી આવે છે કે ભાઈ સરકારને અમે આમ કહી દઈએ, સરકારને તેમ કહી દઈએ, સરકારને જોઈ લેશું, સરકારનું પાણી માપી લે, સરકારને ફરિયાદ કરું, સરકારને રજૂઆત. તો સરકાર છે કોણ? હું તો આ વિસાવદર વાળાના આશીર્વાદ થી ગયો, મને એમ કે ત્યાં સરકાર હશે, તો ત્યાં તો સર્કસ છે. તો સરકાર ક્યાં છે? મેં તો ક્યાંય સરકાર જોઈ જ નહીં, સર્કસ હાલે છે. તો હવે અહીંયા આપણે એટલા બધા માણસો ભેગા થયા અને એમ નક્કી કરીએ કે સરકારને રજૂઆત કરશું, પણ સરકાર જ નથી, નકરું સર્કસ જ હાલે છે. એટલે રાજુભાઈ એમ કે છે કાઢવા સર્કસ ને ખરેખર સરકાર લઈને આવો. હવે મેન મુદ્દો ઈ છે. અને એનાથી મોટી વાત, બહુ ગંભીર બાબત છે કે રોજ જાગીને ખેડૂતના જ આંદોલન કેમ કરવા પડે છે? ભારત દેશ ખેતી પ્રધાન છે, ગુજરાત રાજ્ય ખેતી પ્રધાન છે. આ દેશના લગભગ માણસનું મૂળ ને કુળ ખેતી હારે જોડાણેલું છે. તોય આ દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવાના. ખબર પડે તો ખબર પડે ખેડૂતના ખેતરમાં રોડ નીકળે છે, જમીન સંપાદનનો પ્રશ્ન છે, ખેડૂતો ઉપવાસ ઉપર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. બીજા દિવસનું છાપું ખોલો તો પાછું આવે ખેડૂતના ખેતરમાં ટીપી આવી, 40% જમીન કાપી લે છે, ખેડૂતોએ ધરણા કર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી ચોથા દિવસનું છાપું ખોલો, પાછું આવે ખેડૂતના ખેતરમાં જેટકોની લાઈન નાખતા હતા, ખેડૂતોએ વિરોધ કર્યો, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ સવારે પાછું ખોલો છાપું તો કડદાના નામે પૈસા કપાતા, ખેડૂતો ધરણા ઉપર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ. વળી એક દિવસ સવારમાં જો ડુંગળીના બટાકાના કે બધા પૂરા ભાવમાં આવતા, ખેડૂતોએ રોડ ઉપર ડુંગળી ઢોળી, પોલીસોએ કર્યો લાઠીચાર્જ. વળી પાછા એક દિવસ જાગો છાપા મું આવ્યું, ખેડૂતને ખાતર ન મળતા, ખેડૂતોએ કર્યો હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ. મને એમ થાય છે કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતોએ જ આંદોલન કરવા પડે. કોઈ દી એવું કાં ન સાંભળ્યું કે બુટલેગરો આંદોલન ઉપર ઉતર્યા, આખા સુરેન્દ્રનગરના કે અમને દારૂ વેચવા એલસીબી વાળા બહુ હેરાન કરે છે, મુર્દાબાદ. આખા ગુજરાતના બુટલેગરોએ કોઈ દી આંદોલન ન કરવું પડ્યું. શું કામ? એને સરકારથી કઈ વાંધો જ નથી, મજાક છે આ સરકારના રાજમાં. કોઈ દી કોઈ જમીન માફિયા ક્યાંય આંદોલનમાં ન ઉતર્યા. આખા ગુજરાતના 3500 જમીન માફિયા અમદાવાદમાં સત્યાગ્રહ છાવણી એકઠા થયા કે પેલા જમીન પચાવવામાં બહુ હેલું પડતું હતા, લેન્ડ ગ્રેબિંગ આવ્યા પછી અઘરું પડે છે, સરકાર મુર્દાબાદ. વ્યાજ માફિયાએ કોઈ દી રેલી ન કાઢવી પડી સુરેન્દ્રનગરમાં કે ભાઈ હવે અમારા વ્યાજે દીધેલા પૈસા ટાણે પાછા નથી આવતા, પોલીસે સપોર્ટ નથી કરતી, અમારા તો પૈસા ડૂબી ગયા છે, હર્ષ મુર્દાબાદ. કાનો બોલ્યા વ્યાજ માફિયાને આ સરકારમાં કાંઈ વાંધો નથી એટલે એ રેલી નથી કાઢતા. બુટલેગરોને આ ભાજપના રાજમાં કાંઈ વાંધો નથી એટલે એ રેલી નથી કાઢતા. જમીન માફિયાને આ ભાજપના રાજમાં કોઈ વાંધો નથી, એ રેલી નથી કાઢતા. રોડના કામમાં, સરકારી કામમાં કટકી કૌભાંડ કરનારા લોકોને કાંઈ વાંધો નથી એટલે એ ધરણા નથી કરતા. એનો અર્થ એવો થયો કે આ સરકાર ખેડૂતની નથી, આ સરકાર બુટલેગરોની, વ્યાજ માફિયાની, જમીન માફિયાની, ટેન્ડર માફિયાની સરકાર છે. સરકારના રાજમાં માફિયાને મોજ છે. તકલીફ છે એ રેલી કાઢે ને, જેને તકલીફ ન હોય એ હું કામ કાઢે? બુટલેગરોને કઈ વાંધો નથી. CR પાટીલ જિંદાબાદ જિંદાબાદ કરતા જાય, દારૂ વેચતા જાય, લહેરમાં જીવે. તકલીફ તો ખેડૂતને છે કે એક દિવસ વીજળી વાળો આવે કે લાય તારી જમીન લઈ જાવ, એક દિવસ રોડ વાળો આવે, એક દિવસ ડેમ વાળો આવે, એક દિવસ ટીપી વાળો આવે. બધી બાજુથી ખેડૂત હાશકારો મેળવે કે હાલો ભાઈ થોડી થોડી બધા લઈ ગયા, 2 વીઘા વધી છે. તો એપીએમસી વાળો આવે, લાય બધું પડાઈ લઉં. દોસ્તો વિચાર કરો કે ખેતી પ્રધાન દેશમાં રોજ જાગીને ખેડૂતે જ આંદોલન કરવા પડે, એ પરિસ્થિતિ કેમ બની? અને એ પરિસ્થિતિ બદલવી જોઈએ કે નહીં, એ નિર્ણય જનતાએ કરવાનો છે. આ ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા એટલે ચારે બાજુ કરો એના વખાણ. પણ દોસ્તો ગોપાલભાઈ મહત્વના નથી, રાજુભાઈ કરપડા મહત્વના નથી. મહત્વના તો તમે બધા છો, મહત્વની જનતા છે, મહત્વનો તમારો પરિવાર છે, તમારી મિલકત મહત્વની છે. એનું તો વિચારો ક્યારેક. દરેક ચૂંટણી આવે એટલે પબ્લિક હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, સરપંચની ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો. દે ઠોક ભાજપ ભાજપ લ્યો લઈ લો, કઈ વધ્યું લેણા સિવાય? કોક ને છોકરા વધ્યા, કોક ને લેણું વધ્યું, કોક ને વાળ વધ્યા, કોક ને તો વાળે ન વધ્યા. આ ભાજપના રાજમાં
કાંઈ વધ્યું જ નહીં કે વાળ નો વધ્યા, નકર વાળ વધે તો એમ થાય કે વાળ વધ્યા. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે થોડુંક જાગવું પડશે. આપણે આપણા આત્માને જગાડવો પડશે. અને બીજા કોઈના માટે નહીં, અમારા કોઈના માટે નહીં, તમારા પોતાના માટે તમારો આત્મા જગાડો કે શું હાલી રહ્યું છે. ખેડૂતે રોજ જાગીને કંઈક ને કંઈક આંદોલન જ કરવાના. ખાતર નથી મળતું. આ હમણાં દિવાળી પૂરી થશે એટલે તરત પાણીનો કકળાટ આખા કાઠિયાવાડમાં ચાલુ થશે. ખેતરોમાં પાણી નથી આવતું. કોકને શિયાળું વાવવું હશે બધું, કોઈને ચણા, કોઈને ઘઉં વાવવા હશે, કોઈને કંઈક, કોઈને જીરું વાવવું હશે. શિયાળુ પાક જેને જેને વાવવો હશે વળી પાણીની તકલીફ ચાલુ થશે. મારી વાત સાચી કે ખોટી? પાણી આપો, પાણી આપો આંદોલન. શિયાળુ પાક પાકશે એટલે વળી પાછું એપીએમસી માં માથાકૂટ. આપણે શું કરી રહ્યા છીએ અને કેવું જીવન જીવી રહ્યા છીએ? અને આટલી બધી બીકમાં આપણે જીવીએ છીએ ભાજપની. એના કરતા એકવાર ખોખારો ખાઈને જોઈ લો ને શું થાય એમ છે. એનું મપાઈ જાય પાણી ને આપણું મપાઈ જાય એકવાર. આ તો તરી વરસ કાઢી નાખ્યા બીકમાં ને બીકમાં. છેલ્લે દીમાં શું મળ્યું? કાંઈ ન મળ્યું. તમે વિચાર કરો કે ભાઈ કેટલા વર્ષથી ભાજપની સરકાર છે, હજુ તો ખેતરે પાણી નથી પહોંચ્યા, નળમાં પાણી નથી પહોંચ્યા. અને ક્યાં વિકાસ હાલતો હશે? તમે વિચાર કરો કે કઈ. નહીતર જે ભાજપના નેતાઓ આજથી 20-25 વર્ષ પહેલા પંખા વગરની, સીટો વગરની સાયકલો લઈને ફરતા હતા, એ આજે હવામાં ઉડવા માંડ્યા છે. એટલા રૂપિયા વાળા થઈ ગયા છે. અને જનતા ક્યાં છે? જે પહેલા લેણામાં હતા એ હજુ લેણામાં છે. ત્રીજી પેઢીએ લેણું વારસામાં મળતું આવ્યું છે. દાદાનું લેણું છોકરાને મળ્યું, બાપાનું લેણું એના છોકરાને મળ્યું. એમ કે બાપાએ હું વારસામાં આપ્યું? તો કે લેણું આપ્યું છે. ઓલી ડેલી અમારે 3 લાખ દેવાના નીકળે, જમીનો લખાઈ લીધી છે. તમે વિચાર કરો કે કેટલાની જમીનો વ્યાજ વાળાએ લખાઈ લીધી છે અને કોઈ સાંભળવા તૈયાર નથી આપણી વાત. તો જાગશું કેદી? અને અમારા કોઈના માટે કોઈએ નથી જાગવાનું. જાગવાનું હવે પોતપોતાના માટે જાગવાનું છે. પોતપોતાના ભાગનું બધાય કોડિયું હળગાવે તો આખા ગુજરાતમાં અજવાળું થાય એમ છે. દોસ્તો, કહેવાય કે હવે જાગે અને વિચારો કે આપણી યારે આ શું થઈ રહ્યું છે. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદો થાય છે. હવે આનો રાજુભાઈ આગેવાની લીધી, અવાજ ઉઠાવ્યો એટલે આખા ગુજરાતને ખબર પડી કડદો હું. નગર આપણે તો કડદોય ખાવાનો ને ગળદોય ખાવાનો ભાજપ. હવે પોલીસ મોકલી ગરદા મારે છે, વેપારી કડદો કરે છે. જવાનું ક્યાં? દોસ્તો, વિચારવાનો મુદ્દો એ છે કે જે સંસ્થાઓ એપીએમસી માર્કેટિંગ યાર્ડ આપણે કહીએ, એ બની તો ખેડૂત માટેની સંસ્થા છે કે આખા જિલ્લાના, આખા તાલુકાના ખેડૂતોને એક ઠેકાણે પોતાનો માલ વેચી શકે. એટલે વ્યવસ્થા બની માર્કેટિંગ યાર્ડ. તાલુકા કક્ષાના હોય ને જિલ્લા કક્ષાના હોય. ઘણા વર્ષ પહેલા તો એવું હતું કે જે ખરેખર ખેડૂત હોય, ખરેખરની ખેતી કરતા હોય, થોડા ઘણા ખેડૂતના હમદર્દ માણસ હોય, એવા લોકો ચૂંટણીઓ જીતીને એપીએમસી ના વહીવટમાં આવતા તો થોડી ઘણી ખેડૂતો પ્રત્યે સંવેદના રાખતા, થોડી ઘણી અંદરથી હમદર્દી રાખતા કે આખરે તો મારો ભાઈ છે, મારો બાપ છે. અને આ CR પાટીલ આવ્યા પછી ગુજરાતની જે ઘોર ખોદી છે, એને જે પાપ કર્યું છે, ભગવાન એને સુખી રાખે ને અમારી સરકાર જોવા માટે જીવતો રાખે. એને બતાવશું કે એને ગુજરાતમાં કેવડું મોટું પાપ કર્યું. આખા ગુજરાતની એપીએમસીઓને હલકામાં હલકા રાજકારણનો અખાડો બનાવવાનું કામ પાટીલે કર્યું છે. આની પહેલા આવું નહોતું. અનેક એપીએમસી માં વહીવટ સારો હતો, થોડો ઘણું 19-20 હતું તો એ બેહીન ચર્ચા થઈ જતી. આ આવ્યા પછી એને વીણી બિલોરી કાચ મારી, દૂરબીન મારી ગુંડા ગોત્યા અને એક એક ગુંડાને પકડીને ચૂંટણીઓ જીતાડી, ચૂંટણીઓ ઉભા રાખી દીધા પકડી. એક પણ ગુજરાતનો હારો માણસ રાજકારણમાં ટકવા ન દીધો પાટીલે. અને તમામ નબળા માણસો, ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, કટકીબાજો, લફંગાઓ ગોતીને તાલુકા પંચાયત થી લઈને લોકસભા સુધીની ટિકિટો આપી. શું કામ? કે ધાકમાં રહેવા જોઈએ, માણસો ડરમાં રહેવા જોઈએ, બીકમાં રહેવા જોઈએ. કઈ વધતું ઘટતું હોય સમાજમાં, ગામમાં તો કોઈ બોલવું ન જોઈએ, બીકમાં બધું હાલી જવું જોઈએ. પણ એમ ન હોય એટલા બધા ન બી જાય. કોકને એની માએ બરવાળાની હવા છે, મૂઠ ખાઈને ગેલા છે જેમ ગણેલા હોય, બધા થોડા બી જાય.
અને અમે છીએ ગુજરાતના માણસો. પાટીલ બાટીલ થી દીવાની વાત ન હોય આપણી પાસે. અમારા બાપનું રાજ્ય છે. અમે હું કામ બીએ પાટીલ થી ભાઈ? આ ગુજરાતની ધરતીએ જણ્યા છે અમને. અમે નહીં બીએ. અને તમે હું અમને બીવડાવવા કરવાના છો કે પોલીસ મોકલું? હા હા હા, આવો આવો, સ્વાગત, આવો, વેલકમ તમારું. અને કાયદો કેવો ગુજરાતમાં કે બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો થાય, ખેડૂતોને કરોડો રૂપિયામાં લૂંટી લેવામાં આવે તો કાયદો ને વ્યવસ્થાને કાંઈ વાંધો નથી, લાશ કાઢી લે કાયદો ને વ્યવસ્થા. હું કામ ભાજપનો છે એટલે. એ કડદો થતો હોય એની અંદર હક માંગવા માટે રાજુભાઈ કરપડા જાય તો કે કાયદો ની વ્યવસ્થા બગડી ગઈ. કાયદો ની વ્યવસ્થા નહીં, તમારી સડીઓ બગડતી હોય એવું અમને લાગે. કાયદો ની વ્યવસ્થા હું બગડે? તમારી સડીઓ બગડી જાય છે રાજુભાઈ આવે છે અને નામ આપો કાયદો ની વ્યવસ્થા બગડી ગઈ. તમારો કાયદો તેથી કેમ ન બગડ્યો? તમારી વ્યવસ્થા તેથી કેમ ન બગડી? જે દિવસે ખેડૂતોને લૂંટવામાં આવ્યા યાર્ડમાં, અને વાત ખાલી કપાના ખેડૂતની નથી, મગફળીના ખેડૂતની આ જ હૈયાવરાળ, મરચા પકવે એની આ હૈયાવરાળ, ટમેટા પકવે એની આ હૈયાવરાળ, દાડમ, જમરૂખ, કેરી, કોઈ પાક ખેડૂત પકવે એને આ માફિયાઓ છોડતા નથી. કેવું લોહી રેડીને માણસ પાક પકવે છે. ટમેટાના ખેતરમાં ટમેટા પકવતો ખેડૂતે લોહી રેડે છે ને ત્યારે લાલ ટમેટા પાકે છે, કઈ મફતમાં નથી આવતા. પણ બે ગાંડી, બે પોટલા, બે કેરેટ ભરીને યાર્ડમાં જાવ એટલે જાણે કે આ તો આપણને દહીં દેવા જ આવ્યો હોય એવી રીતે લઈ જ લ્યો લૂંટવામાં. મને તો એવું જાણવા મળ્યું કે જે ફળો છે, ફળ, દાડમ હોય કે જમરૂખ હોય કે બીજા ફળ, એમાં તો 10% તો કમિશન સીધે સીધું લઈ લેવામાં આવે છે. આખા ગુજરાતના લગભગ યાર્ડમાં સીધું કમિશન 10% લઈ જ લ્યો, બાપાનો માલ. પાટીલ મુર્દાબાદ જિંદાબાદ કરતા જાવ, 10%ની કટકી કરતા જાવ. આપણે ઓલા બગજનદાસ બાપાના આશ્રમે મંદિરે જમવા જાવી ને, ત્યાં ઓલા પીરસવા વાળા સેવક એમ કે સીતારામ, બાબા સીતારામ બોલતા જાવ, ભોજન લેતા જાવ, બાબા સીતારામ બોલતા જાવ, ભોજન લેતા જાવ. અને ભાજપના રાજમાં શું છે? પાટીલ પાટીલ બોલતા જાવ, કટકી કરતા જાવ, પાટીલ પાટીલ બોલતા જાવ, કડદો કરતા જાવ, પાટીલ પાટીલ બોલતા જાવ, ભ્રષ્ટાચાર કરતા જાવ, પાટીલ પાટીલ બોલતા જાવ, ગળા કાપતા જાવ, પાટીલ પાટીલ બોલતા જાવ, પબ્લિકને લૂંટતા જાવ. અને હાલે છે. વાત ખોટી છે સાચી? કોઈ બોલ્યું નહીં કાંઈ? 7-8 જણા સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર. બાકીના નહીં થાક્યા હોય છે. બધાય થાક્યા છો કે થોડા થોડા થાક્યા છો? દોસ્તો, કઈ હાલત થઈ છે ગુજરાતની, અમે શું તમને કહીએ? અમે જે બોલીએ છીએ એની ભાષણ નથી, કાળજામાંથી કાઢેલો શબ્દ છે એ કે અમને આ પીડા અહીં દુખે છે ને એટલે મોઢેથી બોલીને કહીએ છીએ. એના કામ કાળા છે, એના ધંધા હલકા છે, અમારા તો શબ્દ કડવા છે. તમારા કાનને વાગતા છે પણ તમારા કારનામાં અમારી પેઢીઓ બરબાદ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જેવા નાના એવા ગામની અંદર ડ્રગ્સ વેચાય છે. બોલો ક્યાં જઈને ફરિયાદ કરવાની? દારૂ તો દારૂ, હજુ તો દારૂનો તો મેળ નથી પડ્યો. દારૂની વાત હજુ તો ઊભી છે કે બંધ થાય, ચાલુ રહે, કોણ પીશે, હું પીશે, કેમ પીશે, અને ત્યાં ડ્રગ્સ વેચાવાનું ચાલુ થયું. દોસ્તો, આત્મા જગાડો. હું તો તમને એટલી વિનંતી કરું છું કે અમારા માટે કાંઈ ન કરતા. રાજુભાઈએ એમ કીધું કે પહેલી મહાનગરપાલિકા સુરેન્દ્રનગરની છે, આમ આદમી પાર્ટીની બનાવો. હું એમ કહું છું કે નહીં, તમારી પોતાની મહાનગરપાલિકા પહેલી બનાવો, જનતાની પહેલી બનાવો. અમારી નહીં, ઓલાની નહીં, કોઈ તમારી બનાવો, જનતાની બનાવો. કોન્ટ્રાક્ટરોની મહાનગરપાલિકાઓ તો છે જ, જમીન માફિયાઓની મહાનગરપાલિકાઓ છે, ગુંડાઓની મહાનગરપાલિકા છે. જનતાની ક્યાં છે ગુજરાતમાં? મોટા મોટા બિલ્ડરોની મહાનગરપાલિકાઓ, મોટા મોટા ટેન્ડર માફિયાઓની, રોડ માફિયાઓની મહાનગરપાલિકા છે. એનું હાલે બધું, જનતાનું ક્યાં હાલે છે? હું એમ કહું છું કે ભગવાને જો તક આપી હોય ને તો ગુજરાતના ઇતિહાસની પહેલી જનતાની મહાનગરપાલિકા સુરેન્દ્રનગરને બનાવવા માટે બધાએ પોતાનો સમય આપો, યોગદાન આપો. અને આ તમારા છોકરા છે, આ બધા ઉભા, ગોપાલભાઈ કે રાજુભાઈ કે ઈશુદાનભાઈ, કોણ છે? તમારા છોકરા છે. અમે ક્યાંથી આવ્યા રાજકારણમાં? ભાઈ, હું તો પોલીસમાં નોકરી કરતો હતા. રાજુભાઈ જે કે ને એમ અમે નોકરી કર્યા કરતા હતા. ઈ એનું કામ કરતા હતા, ઈશુદાનભાઈ એનું હવનું કામ કરતું હતું. પણ સરકારે પોતાનું કામ ન કર્યું ને એટલે અમારે અમારું કામ ખોટી કરીને અહીં આવવું પડ્યું છે. ભાજપવાળાએ એનું કામ વ્યવસ્થિત કર્યું હોત, સરકાર બરાબર ચાલતી હોત તો અમારે ક્યાં અહીંયા રાજકારણમાં આવવાનું હતું? અમે આવ્યા એટલા માટે છીએ કે હવે અહીંયા આવ્યા છીએ તો અમારા હાથે કાંઈક જનતાનું ભલું થાય ને એવું કામ કરીને અહીંથી જવું છે ને એના માટે તમારા આશીર્વાદની અમારે જરૂર છે. દોસ્તો, તમે બધાય
જીવનમાં કેવડી મહેનત કરો છો વિચાર કરો. હું વિધાનસભાની વાત કરું કે ભાઈ ધારાસભ્ય ઘર સુધી અવાજ જવો જોઈએ, આમ જવો જોઈએ, તેમ જવો જોઈએ. દોસ્તો, વિધાનસભામાં મેં જોયું કે આ લોકોની શું પરિસ્થિતિ છે બચારાની. કતલખાને ઢોર લઈ જતા હોય કયા ડબ્બામાં કેવી રીતે ભર્યા હોય એમ ભરે છે. કતલખાના ગાડીમાં માલ કેમ ભર્યો હોય, કેમ ભર્યું હોય કયો તો ખરા કે નથી ખબર. ખચા ખચ ભર્યા છે ત્યાં, હાવ કાપી નાખવા લાવ્યા છે. તમને એમ થાય કે આ ધારાસભ્ય છે, પણ એવું નથી. હાવ પટાવાળા જેવું જીવન છે ત્યાં. એ સભા બભા બધું અહીંયા વિસ્તાર પૂરતું, ત્યાં તમારે સભાય કાઢલે એમ છે. મેં મારી નજરે જોયેલી હકીકત. અને ગુજરાતની જે સભામાં બોલવા ઉભો થતા હોય બધી સભામાં હું જઈને કહું છું કે ભાજપના ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં સિંઘમ બનીને ફરે છે, પણ વિધાનસભામાં પટાવાળા છે. અને મારી વાત ખોટી હોય તો વિધાનસભાની કાર્યવાહીની સીસીટીવી ફૂટેજ છે ને આખા ગુજરાતને બતાવે, ગામ જોશે એની ભેગું જ સમજી જાય છે વાત ગોપાલભાઈની વજન વાળી. કોઈએ મારો ભાજપ વાળા વિરોધ નથી કર્યો, ના અમે પટાવાળા નથી બોલ્યું, કોઈ નો બોલે. હું નજરે બાળી ગયો છું, મેં જોઈ લીધા છે. હવે બોલે નથી, બાળી ગયા, રંગે હાથ પકડેલા છે. એમ ક્યાંથી બોલતા હતા? ખમા અમારા ગુજરાતના વિસાવદરના ખેડૂતોને જેણે અમને આવું સ્થાન આપ્યું, આવી તક આપી, ગમે ક્યાંક ગુજરાત સાથે લડી શકે એને ખમા પાડે. પણ પટાવાળાઓને ભરોસે જિંદગી જીવવાની છે. પટાવાળાના ટેકે આપણે રહેશું કે ઈ આપણું કામ કરી દે ને આપણે ચૂકી થઈ જાવ. ભાઈ એનું કરે તોય ઠીક છે. હવે ભગવાન એને 100 વર્ષ ના કરે અમારી સરકાર જોવાની જેલમાં જવા. વયા જાય જેલમાં કેટલા કોને પૂરવા. હું તો રોજ પ્રાર્થના કરું છું કે જેટલા ચોરના પેટના છે ને એ કઈ મરી ન જવા જોઈએ. એને અમારે કઈક એને અમારે દેવું તો છે ને, અમે કઈ લઈ લેવા વાળા નથી, દેવા વાળા છીએ. અમે તેને સજા દેવું, લઈને થોડા અમે વયા જવાના છે ક્યાંય. અમે તો ખેડૂતના દીકરા છીએ ભાઈ. દેવામાં અમારો હાથ હોય, સજા દેવી કે આશીર્વાદ દેવી દેવામાં હોય. જેણે અમને ટેકો આપ્યો છે એને અમે હાથ જોડશું, અને જેણે અમારો ટેકો ખેંચવાની કોશિશ કરી છે ને એને લોઢાના મેડલ આપવાના. અને આવનારા લગભગ 15-20 દિવસ કે મહિનામાં મારે એક લોઢાના મેડલનો નમૂનો બહાર પાડવો છે કે જો આવો દેખાય મેડલ, પબ્લિકને બતાવો. તમને રસ છે કે નહીં જોવામાં? લોઢાના મેડલ. દલાલીની કઈ હદ હોય કે ન હોય? નોકરી અમે કરી છે, અમે નથી ભાળી નોકરી કઈ બાપના પેટ પડીને. અમે ભાળીશ નોકરી કેવી હોય ને કેવી ન હોય. પણ બધી વસ્તુમાં મર્યાદાની મજા છે. કેટલાક લોકોએ એવી માજા મૂકી છે કે જાણે રાજુભાઈ તો એમ કે છે. રાજુભાઈ હું કહો છો તમે એમના વિશે? દત્તક લીધેલા હોય એવા નથી, પેલા ખોળાના છે. દત્તક તો તોય બીજી બાજુ થયા હોય, પેલા ખોળાના તો પોતાના હોય. કેટલાક લોકોને હું હુરાતન ચડે છે કે ભાજપ વાળાનો હજુ પડતી રીંગ વાગે ત્યાં પૂછે નહીં શું કરવાનું, મળે દોડવા. દોસ્તો, આ પરિસ્થિતિ ગુજરાત આવું હોઈ ન શકે. ગુજરાતમાં કેવા કેવા મહાપુરુષો પેદા થયા, અને એ ગુજરાતમાં ખેડૂતની, સામાન્ય માણસની, મજૂરની આ હાલત હોય. આખી દુનિયા જેની નોંધ લે એવા ગાંધી ગુજરાતના જન્મા છે. વિચાર કરો તમે. હમણાં નોબેલ પ્રાઇઝ મળ્યો શાંતિનો, વિશ્વનો સર્વોચ્ચ એવોર્ડ. આખી દુનિયાના મોટા મોટા માણસોની ઈચ્છા હોય કે આ નોબેલ પુરસ્કાર મને મળે. અમેરિકાના રાષ્ટ્રપતિને એવું હતું કે શાંતિનો નોબેલ પુરસ્કાર મને મળવો જોઈએ. એની હાટુ એને ઘણી કોશિશ કરી, પણ જે બેનને નોબેલ પુરસ્કાર આખી દુનિયાનો સૌથી મોટામાં મોટો એવોર્ડ જે મળ્યો ને, બેને ગાંધીજીને યાદ કર્યા કે હું ગાંધીજીના વિચારોને માનું છું. જે ગાંધીને આખી દુનિયા માને એ ગાંધીના ગુજરાતના આપણે માણસો, અને આપણી સરકાર અંગ્રેજો જેવી. કોણ વિચાર કરશે? કોણ જાગશે? ક્યારે વિચારશે? કઈ પરિસ્થિતિ થઈ? તમે આ રતનપર ગામની જ વાત કરો ને. જોરાવરનગર, દૂધરેજ, 80 ફૂટનો રોડ. હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું, એમ દૂધરેજ વખાણું કે પછી 80 ફૂટ વખાણું કે ભાજપ વાળાના સભા વખાણું? આમાં શું વખાણું છે? કઈ વખાણે જેવું કે પેજ પ્રમુખ તારા પેજ વખાણું?
આમાં હું વખાણવા જેવું તમે ભલે હું દાંત કાઢતા કાઢતા કહું છું કેમ કે રોયે મેળ નથી પડે એમ એટલે દાંત કાઢતા કાઢતા ભાજપવાળાને કાઢી મૂકવાના નીકળો ઓછામાં કે હાલો હી હી કરતા ઉપડો નકર એને તો એમ જ છે કે રોતું જ એવી જોઈએ પબ્લિક. અમે તો તમને હસાવા વાળા માણસ છીએ, અમે તમને ખુશ રાખવા વાળા તમારા સંતાનો છીએ. આ વિસાવદરની ચૂંટણી પછી આખું ગુજરાત મોજમાં છે કે નહીં? કયો હા કે ના? એને મોજમાં ઈ રોવડાવા વાળા છે, અમે હસાવા વાળા છીએ. ઈ અંગ્રેજોના વારસદારો છે, અમે તમારા પોતાના વારસદારો છે. તમારા દીકરા અમે છીએ, ઈ અંગ્રેજોના દીકરા છે. આ લડાઈ બેયની હામે આમ હાલે છે. તમારા દીકરા બાધે છે ને આલી બાજુ અંગ્રેજોના સંતાનો આવ્યા છે સીધી લીટીના. તમે કોના ટેકામાં રહો એ તમારે નક્કી કરવાનું. તમારા છોકરાને ટેકો આપશો કે અંગ્રેજોના છોકરાને ટેકો આપશો? કીધું નહીં કઈ કોઈએ. દોસ્તો, હું તો તમને મારે કહેવું ઘણું છે, પણ પછી મને એમ થાય કે કેટલું કેવું, હાલો ને કેટલું કેવું. હું હાવ નાનો છું ઉંમરમાં, અનુભવમાં, રાજનીતિમાં, સમજણમાં, બુદ્ધિમાં, બધે નાનો. કેવું હું? તમે તો જમાનાના ખાધેલ માણસો છો. કેટલી દિવાળી જોઈ નાખી હોય એવા માણસો છો, પણ આવી મંદી વાળી દિવાળી જોઈશ કોઈથી? ઝાઝી દિવાળી તો ઘણાએ જોઈએ છે, પણ મંદી કોને જોઈશ? આ જોઈ પેલી બજારો ખાલી ખમ ફરે છે. અને બચત ઉત્સવ હાલે. બચત કોની થઈ? ભાજપ વાળાની બચ્યા. ગામ તો મરવા પડ્યું, કે બચે એમ નથી. ગામ તો ગળા ફા ખાવાની તૈયારી છે, તોય કે બચત ઉત્સવ. બચે એમ જ છે ને કેસ ફેલ થઈ ગયો છે, તોય બચત ઉત્સવ. દાંત કાઢે છે, બોલો દોસ્તો. એટલે મારી તમને એક વિનંતી છે કે આપણે બધા જાગવું પડશે. અને અમને ઘણા એમ કે છે હા હારું એટલું બધું વહમું લાગે છે. જ્યાં જ આવી ત્યાં ઘણા માણસ એમ કે છે આ બહુ વહમું લાગે એવી વાત છે, અમને બહુ દુખે. એમ થાય કેમ આવી વાત કેમ? અનેક લોકો એમ કે છે કે ગામડામાં તમને સપોર્ટ મળશે પણ શહેરમાં હજુ નહીં વાંધો, નહીં વાર લાગે. તમારે શહેરમાં સપોર્ટ નહીં મળે, શહેરમાં નહીં મળે, શહેરોમાં વાર લાગશે, શહેરોમાં નહીં. મને એમ થાય છે કે આ વાત કેમ? શહેરમાં માણસ આવે છે ક્યાંથી? મંગળ ઉપરથી આવે છે, ગામમાં ભાગીને જવું પડે, મજબૂરી હોય, બાપ દાદાને ગામ છોડવું પડે, એ જાય આવ્યું હોય છે, તોય શહેરમાં હજુ વાર લાગશે. તો કેટલી વાર લાગશે ભાઈ? તમે જ નહીં વધો. શહેરમાં માણસ ક્યાં થયું ભાઈ? આ રતનપર આખું ભરાઈ ગયું, દૂધરેજ ભરાઈ ગયું, વટવાણ, જોરાવરનગર આ માણસ આવ્યું ક્યાંથી? કોઈ મંગળ ઉપરથી થોડું એવું. બાપ દાદાના ગામમાં પાણીમાં કાંઈ નહોતું, કમાણીમાં કાંઈ નહોતું, ખેતરમાં વધતું નહોતું, આવ્યા અહીંયા. શહેરમાં માણસ બહારથી નથી આવતું, એ ગામમાંથી થાકેલું માણસ શહેરમાં હોય અને થાકીને અહીંયા આવ્યા પછી પાછા થાકતા નથી. અને અમને અનેક લોકો એમ કે છે કે શહેરમાં તમારું હજુ નહીં હાલે. અમને વહમું લાગે કે તો ક્યારે હાલશે આ બધું? અને અમારું નથી આંકવાનું, તમારું પોતાનું જ આંકવાનું છે. ગામ તો મૂક્યો, શહેરે મૂકવું તો આંકવાનું કોનું થયું, અમારું કે શહેરનું? મારી વાત સમજ્યા કે નહીં? કોઈ હાથ અડધણા આ પાડી. હું એમ કહું કે ગામ તો મૂકી દીધું, થાકીને કંટાળીને, રોજગાર નહોતો, સલામતી નહોતી, ખેતરોમાં પાણી નહોતું, પૂરો ભાવ નહોતો, છોકરાનું હગું થાય એમ નહોતું, દીકરીઓની સલામતી નહોતી, કેટલાય કારણોસર ગામ મૂક્યું. થાકીને આવ્યા પછી તો કે ભાજપ એવી હારી હતી તો ક્યાં ગામ જ મૂકવાની જરૂર હતી? અને તોય અમને કોઈ કેમ કે શહેરમાં હજુ વાર લાગશે. ત્યારે વહમું લાગે કે આપણા ગામના છે ને આપણા ખેડૂત છે ને આપણી જેવા છે, તોય વાર લાગશે. તો આ કઈ લાઈનમાં ઉભા છે? તમે મને કહો, મારી વાત સાચી છે? આ વહમું લાગે, દુઃખ નો લાગે આપણને કે આપણા ભાઈઓ છે ને વાર કેમ લાગે છે? ઓલા અંગ્રેજોના વારસદારો છે, અમે તમારા વારસદારો છે, તોય અમારે વાર લાગશે. એનું ખાતે ચડી જાય હાથદારમાં, અમારે વાર લાગશે. દોસ્તો, તમે વિચારો, આત્મા જગાડો, તમારા મનને પૂછો કે આ કઈ ગોપાલભાઈ ઇટાલિયા, રાજુભાઈ જે લડાઈ લડે છે એ સાચી છે કે ખોટી છે? એટલું તો મનને પૂછો. અને તમારું મન એમ કે ભાઈ આ નિસ્વાર્થ માણસો છે, તો એક વખત આપો ને થોડોક સમય, થોડોક આશીર્વાદ ને 2-5 બટન દબાવો ને અમારે, જોવો ને કેવું રૂડું થાય છે આખા ગુજરાતમાં. દોસ્તો, કોણ આજ કોઈ એક સામાન્ય વસ્તુ સહન કરવા કોઈ તૈયાર નથી. ગાળ નો સહન કરે કોઈ, માર ને ધક્કા મૂકીને, પોલીસનો અત્યાચાર ને જેલ ને કોર્ટ કચેરી કોણ સહન કરે જનતા માટે? આજ સમય એવો છે કે કોઈ પબ્લિક માટે કશું જ કઈ કરવા તૈયાર નથી. એવા સમયમાં ચૈતરભાઈ વસાવા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, અમારા હામદ ગઢવી,
અમારા રાજુભાઈ કરપડા, મને ગણો તો હું, આ બધાય શું કરે છે? જનતા માટે લડે છે દોસ્તો, માર ખાય છે, ગાળ્યું ખાય છે, અપમાન સહન કરે છે, જેલમાં જાય છે, એફઆઈઆરો થાય છે, તારીખ પે તારીખ કોર્ટના ધક્કા ખાય છે, અને બદલામાં મળે છે હું? મારી સિવાય તો આ કોઈ ધારાસભ્ય, હું વાહલી ટમમાં બન્યો 2 વર્ષ મોડો, આનો તો તોય વારો ન થાય. આટલું બધું જુલમ સહન કર્યા પછી મળી હું ગયું, તમે મને કહો. અને જે લોકો જનતાનું શોષણ કરે, જનતાને લૂંટે, શાળામાં લૂંટે, દવાખાનામાં લૂંટે, રોડના કામમાં લૂંટે, માર્કેટિંગ યાર્ડમાં લૂંટે, બધે જ લૂંટી લે, જીવવા જેવા નો રહેવા દે, ઈ ભાજપના માણસો બધી ચૂંટણીઓ જીતે જાય છે, જીતે જાય છે, આપણા જ મતથી જીતે છે. અને જે આપણા માટે તારીખ પે તારીખ કોર્ટના પગથિયા ઘસે છે, ચપ્પલ ઘસે છે, જિંદગી બરબાદ કરે છે, ઈ માણસ આપણા મતથી જીતતો નથી. તો નુકસાન છે કોનું? એમ કયો રાજુભાઈ કરપડાનું કે લોકોનું? આગળના 4-5 લાઈનમાંથી જ બધાએ કીધું લોકોનું. દોસ્તો, આપણે વિચારવું પડશે કે રાજુભાઈનું, ગોપાલભાઈનું શું નુકસાન છે? હું કતાર ગામની ચૂંટણીમાં ઉભો હતો, હારી ગયો, હું દવા નો પી ગયો, હું જીવું છું, પણ ભાજપની સરકાર ગુજરાતમાં બની, હીરામાં મંદી આવી, સરકારે કાંઈ ધ્યાન ન આપ્યું. સુરતમાં 50 કરતા વધુ રત્ન કલાકારો આત્મહત્યા કરી લીધી, દવા પી ગયા, પંખે લટકી ગયા, કેનાલમાં પડી ગયા. ગોપાલ ઇટાલિયાનો મરી ગયો, 50 નિર્દોષ માણસો મરી ગયા. કોના પાપે? ભાજપના પાપે. દોસ્તો, 100 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. એકેય નેતાએ રાજુભાઈ મેં આત્મહત્યા નથી કરી. અમે તો લડવા વાળા યોદ્ધા છીએ. કોના માટે? ખેડૂત માટે, રત્ન કલાકાર માટે, ગરીબો માટે. આત્મહત્યા કોને કરવી પડી ભાજપના રાજમાં? નાના માણસે, ગરીબ ખેડૂતે. કોકના પૈસા વેપારીમાં ફસાઈ ગયા, ખોટા ચેક પકડાઈ દીધા, પેમેન્ટ આવતું નહોતું, દીકરી પરણાવવાનું ટાણું આવ્યું, સમાજમાં હું મોઢું બતાવીશ, બીકમાં ખેડૂતે આત્મહત્યા કરી લીધી. દીકરી પરણાવવાનું તો આઘું રહી ગયું, પણ ઘર આખું રખડી પડ્યું. અનેક રત્ન કલાકારોએ સુરતમાં આત્મહત્યા કરી લીધી, ઝેરી દવા પી. એના બાળકોનું શું? એની પત્નીનું શું? ગઢા મા બાપનું શું? કોણ જવાબદાર? હર્ષ સંઘવી પાટીલ તો આવીને બોલ બચ્ચન કરીને વયા જાય છે, પણ જેના ઘરનો આદમી વયો ગયો કમોતે, ઈ ઘરવાળી બેનનું શું? એના નાના નાના નિર્દોષ છોકરાની જવાબદારી કોની? કોણ ભણાવશે? કોણ મોટા કરશે? દોસ્તો, એ પાપ કઈક આપણને લાગતો. આપણા મતથી ભાજપની સરકાર બનેની ભાજપના પાપે જો કોઈ માણસ દવા પી જાય તો એ દવા પીધાનું પાપ બધાને થોડું થોડું ભાગ્ય પડતું આવતું તો હશે. જો કર્મનો સિદ્ધાંત છે. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે થોડુંક જાગો, થોડુંક વિચારો. અમારો તો જીવ બળે છે. આ જે કાંઈ બોલીએ છીએ એ રાજકારણની ભાષા નથી, અને ભગવાન કોઈ દી રાજકારણ નો શીખવાડે અમને. આવા નાવા રહેવું છે, સીધા સાધા ખેડૂત જેવા. અમે જે બોલીએ છીએ એ હૈયાની વાત છે, દિલની વાત છે, લાગણીની વાત છે. સમાજમાં જે જોઈએ છે ને એ કહીએ છીએ, કાંઈ ખોટી ખોટી વાહવાહી નથી. અનેક ખેડૂતોની જમીનો ગીરવે મુકાઈ ગઈ છે. મારી વાત સાચી છે ખોટી છે? વ્યાજ વાળાને કેટલાયને હાટા ખત ને બાના ખત રજીસ્ટર કરાવી લીધા છે, અને ખેડૂતને ખબર પડે કે હવે આ રજીસ્ટર હાટા ખત કરાવી લીધો ત્યાં સુધીમાં જમીન ઉપડી જાય, પછી મામલતદારના હાટા માર્યા જ કરો, માર્યા જ કરો, માર્યા જ કરો. કોઈ સાંભળતું નથી. થેલી મોટી થતી જાય, પેલા 10 કાગળ વાળી હોય, પછી 210 વાળી હોય, પછી 800 દવડો થેલો થઈ જાય થેલીનો, પણ જમીન પાછી નથી મળતી. મારી તમને બધાને વિનંતી છે કે આત્મા જગાડો. અમારા માટે નહીં, તમારા પોતાના માટે જગાડો. આ નિસ્વાર્થ ભાવે લડવા વાળા 7-8-10 જુવાનિયા વધ્યા છે ને, એની ઉપર એક આશીર્વાદ ભરેલો તમારો હાથ મૂકી દો ને તો અમારું લાંબુ હાલ છે ને ગુજરાતનું સારું કરી શકાશે દોસ્તો. નહીંતર નહીં વધવા દે. અને આમ નામ જો ભાજપની સરકાર આવી, હજુ નો જાગ્યા, હજુ આત્મા નો જાગ્યો, તો યાદ રાખજો, સંપત્તિની અંદર સંતતિ એટલે છોકરા સિવાય કઈ વધવાનું નથી. સમજી લેજો. વારસામાં બાપાએ હું વારસામાં આપ્યું તો કે 3 છોકરા, કાંઈ વધે એમ નથી. સમજી લા. તમારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે, કોઈ સારો રોડ નહીં બને, ગટર નહીં બને, પણ આ સુરેન્દ્રનગરના ફરતા બધા ગામડાની જમીનો સરકાર પડાવી લે ટીપીના નામે. યાદ રાખજો, 3-4 મહિનામાં ખેલ ચાલુ થઈ જાય. આ ચૂંટણી માથા ઉપર છે ને ત્યાં સુધી બધું ઊભું છે. જેવી ચૂંટણી વહી જાય એટલે આજુબાજુના તમામ ગામડાઓ જે છે એમાં ટીપીના નામે 40% જમીન હાવ મફતના ભાવે બૂચ મારી જાય અને ભાજપના મળતિયાઓને આપી દે. અમદાવાદમાં, રાજકોટમાં અત્યારે આ ખેલ ખુલ્લેઆમ ચાલુ છે, કોઈ રોકવા વાળું નથી. અમારા જુનાગઢમાં તો આંદોલન હાલે છે,
હિંમતનગરની અંદર અત્યારે આંદોલન હાલે છે જમીન કપાતની વિરુદ્ધ. કદાચ તમને કોઈ ધ્યાન હોય તો સાણંદમાં જમીન કપાઈ ગઈ, અહીંયા બાવળા પાસે ટીપી આવ્યું, ત્યાં જમીન કપાઈ ગઈ. 40% જમીન તમારી કાપી લે બધા ખેડૂતોની. સર્વે નંબર દીઠ 40%ની કાતર. શું કામ? તો કે ટીપી આવ્યું. કોના માટે આવ્યું? તો કે બિલ્ડર માટે આવ્યું. બિલ્ડર કોના ખોળાના? ભાજપના. તમારી જમીન મફતના ભાવે બિલ્ડરોને આપી દેશે. ઈ જમીન ઉપર બિલ્ડર બિલ્ડિંગ બનાવશે ને તમને 50 લાખનો ફ્લેટ વેચશે. જમીન તમારી, ફ્લેટ તમારો, પણ 50 લાખ દેવાના બિલ્ડરને. આ ખેલ આખા ગુજરાતમાં હાલે છે. તમારોય વારો છે. જે નહીં જાગે, જે નહીં આત્માને જગાડે, એ માણસ છે ને આ ચક્રમાંથી બહાર નહીં આવી શકે. એક ચકડું બનાવ્યું છે, 20 ચક્ર, ઝેરનું કુંડાળું. આમ જાવ તેમ જાવ, ચારે બાજુ આ ચક્રમાંથી બહાર નથી નીકળાતું. અમે તમને જગાડવા આવ્યા છીએ દોસ્તો. નાના માણસો છીએ, કદાચ અમારી ભાષા ભાજપવાળા જેવી હારી ન હોય. અમે દેશી માણસ છીએ, ગામડાના ખેતીના માણસો છે. અમે તો વેદના જેવી હોય એવું બોલીએ. એકવાર મને ટીવી વાળાએ પૂછ્યું કે તમારા શબ્દોમાં આક્રોશ બહુ હોય છે. મેં કીધું ભાઈ, અમને પીડા એટલી જ હોય છે ને, જેટલી પીડા એટલો આક્રોશ. અમને તકલીફ ન હોય તો ક્યાં અમારે બોલવાનું છે? તકલીફ છે એટલે જ બોલીએ છીએ. જેટલી તકલીફ છે ને એટલા આક્રોશથી બોલીએ છીએ. અને ભાજપ વાળા ન મજા આવતી હોય તો કાંઈ વાંધો નહીં. સમય બદલાશે, સરકારો બદલાશે, તે દિવસે જોયું જશે કોણ કેટલું પાણીમાં હતું ને કોણ કેટલું પાણી છે. અને આજ અમારી પાછળ તમે આખા ગુજરાતની પોલીસ અમારી પાછળ દોડાવે છે ભાજપ વાળા. ચૈતરને પકડો, રાજુભાઈને પકડો, ગોપાલને પકડો, ઈશુદાનને પકડો. હોય એટલા બધા અમારી વાહે મૂક્યા. જનતા પાછળ કોઈ નહીં, જનતા માટે કોઈ નહીં. બધું સરકારી તંત્ર અમારી પાછળ લગાવ્યું. કા ભાઈ? અને 3 માણા તમારે ન હસવા તો ઘર ભેગા થાવ કે નહીં? 100 હાલો હાલો લેતા પડો. રહેવું છે ખુડશ ને અમારી જેવા 3 છોકરા હેન્ડલ થતા નથી. એ કરતા અમે હારા ગવડી મોટી સરકાર હેન્ડલ કરી લેવી છે એકલા હાથે. હું રાજુભાઈ ઈશુભાઈ સરકાર હાલો એનથી અમે 3 ન થસવાતા ને અમે 3 આખી સરકાર હાંસવી લીધી. આમાં ખરેખર કોણ કામનું ગણાય? દોસ્તો, કહેવા જેવું ઘણું કહેવાય ગયું છે, પણ સમજવા જેવી વાત બહુ ટૂંકી છે. 1.5 કલાકનું ભાષણ કે 1.5 દિનનું ભાષણ કે અઠવાડિયાના ભાષણનો કોઈ મતલબ નથી. સમજવા વાળો ઈશારામાં સમજી જાય કે આ ભાજપ વાળાને કાઢવાના છે ને હામણા વાળાને લાવવાના છે. વાત એટલી જ છે. એટલી ગમતી વાત છે તો 1 કલાક કહેવું પડે છે. અને કલાક કીધા પછી જો આટલી એક નયા જેટલી વાત ન સમજાય તો ભગવાન આપણને બધાને બહુ સુખી કરે એવી મારી પ્રાર્થના છે. એટલે કહેવા જેવું ઘણું કહી દીધું છે. સમજવા જેવું તમે સમજી ગયા છો. આ તો મેળવણ જેવી વાત છે. આમ જેટલું મેળવણ કેટલું હોય, મેળવણ જેટલી વાત સમજવાની છે. આમાંથી હાવણો લાવવાનો છે, ગંદકી સાફ કરવાની છે, કમળનું કીચડ કાઢવાનું છે. એટલે આટલી મેળવણ જેટલી વાત છે. અને એ મેળવણ જેટલી વાત કહેવા માટે મેં 1.5 કલાક લાંબી કરી. પણ તમે બધા સમજી ગયા હશો એવી આશા રાખું છું. રાજુભાઈ જેવા આગેવાનો ટેકો આપતા રહેજો ભાઈ. આપણી હાટું બાંધવા વાળું કોઈ નથી. અત્યારે આપણી હારે બાંધવા વાળા છે દાદા. તો હામાં થવા વાળા છે, આપણી હારે હાલવા વાળા કેટલા છે? રાજુભાઈ આગેવાની લીધી તો પોલીસ આવ્યું. અને મને એક ઈ નથી સમજાતું કે રોડ ઉપર ખાડો હોય. આ અમારા કમલેશભાઈ કોટેચા ના બધા રાણા બાપુ ના બધી આખી ટીમ સુરેન્દ્રનગરની ઈ રોડના ખાડાનો વિરોધ કરે તો પોલીસ પકડી જાય. ખાડો જેના કારણે બન્યો એને કેમ નહીં? કડદો કોને રાજુભાઈ જાય તો પોલીસ પકડી જાય. પણ કડદો કરવા વાળાનું હું? તમારે ત્યાં જમીન પચાવી પાડી હોય, તમે વિરોધ કરો તો તમને પકડી જાય. પણ ઓલો લઈ ગયો એનું હું? આપણને એમ લાગે કે પોલીસ ઓલા ગુંડા બચાવવા માટે જ રાખી છે. તમે ગમે એ ઘટના બને, બુટલેગરની વિરુદ્ધમાં ફરિયાદ કરો કે અમારા અહીંયા ભાજપનો કોર્પોરેટર દારૂ વેચે છે તો તમને પકડી જાય. હું કામ થકે? એ તો ભાજપ વાળો પાટીલ થાય તો વેવાય, એનો પકડાય, એનો પકડાય કે વેવાય, વેવાય થોડા પકડાય. તો આપણી ભૂલ છે, આપણે એને વેવાય નથી. આમાં શું કરવાનું? એનો અર્થ એવો કે બધા એને વેવાય થઈ જવાનું. નો પકડે, બુટલેગરને નહીં પકડે, તમને પકડી લે. મારી વાત સાચી છે ખોટી? તમે જેવી દારૂની ફરિયાદ કરો એટલે દારૂ વેચવા વાળાને નહીં, ફરિયાદ કરવા વાળાને પકડવાનું. હું કામ? ફરિયાદ કેમ કરી ગયો તું? દોસ્તો, વિસાવદર વિધાનસભાની જનતાનો આભાર માનીએ ને એટલો ઓછો છે. હું તો કહું ગુજરાતના ઇતિહાસમાં બહુ ઉજળા પાને વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ લખાવાનું છે. હું કામ? કે એણે આખા ગુજરાતની જનતાને જગાડવાનું કામ કર્યું એ ચૂંટણી અને એ ખેડૂતોએ.
પહેલી આગેવાની એણે લીધી, પહેલી મશાલ એમણે પકડી. વિસાવદરના ખેડૂતોએ આગેવાની લીધી, જો ભાઈ ભાજપ આવે, ભાજપના પિતાશ્રી આવે, જો આટલી વાર લાગે હાલો નીકળો. નહીંતર આખું ગુજરાતને ડરાવીને રાખ્યું હતું ભાજપ. ડરનો એવડો મોટો માહોલ, માણસથી બોલાય નહીં, સપનામાં ભાજપ વિરુદ્ધ વિચારવાની હિંમત ન થાય ને એવડો ડરનો માહોલ ફેલાયો. શું કામ? પોલીસ છૂટી મૂકી દે, મામલતદાર છૂટા મૂકી દે, બુટલેગર છૂટા મૂકી દે, લફંગા છૂટા મૂકી દે, ટપોરિયા છૂટા મૂકી દે. સામાન્ય માણસે જીવવું કેમ? બીકમાં માણસો બોલતા નહોતા, હિંમત નહોતી થતી. પણ વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ આખું દળ કટક આવી ઉપાડી લીધું, એક ઘાયે આખું દળ કટકને પાડી મૂક્યું. અને એ વાતની નોંધ આખા ગુજરાતે લીધી. ન્યા મુખ્યમંત્રી પ્રચાર કરે, ગૃહમંત્રી પ્રચાર કરે, વન મંત્રી પ્રચાર કરે, પાણી મંત્રી ન્યા, સહકાર મંત્રી ન્યા, વીજળી મંત્રી ન્યા, તમામ મંત્રી હતા એટલા બધા તાળું મારીને વિસાવદર મારી ગયા. કેન્દ્રના 2 મંત્રી, કાઠિયાવાડના 40 જેટલા ધારાસભ્યો, 2 કેન્દ્રીય મંત્રી, 10 જેટલા સાંસદ સભ્યો, પોણા સૌરાષ્ટ્રના બુટલેગરો, એપીએમસી ના બધા કરદાબાજો બધાને આ પ્રચાર કરતા હતા. 1000 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગલીએ ગલીએ આંટા મારતા હતા. 1000 હાઈ પ્રોફાઇલ માણસો, પેજ પ્રમુખ ટાઈપના નહીં, આમ થોડા હોદ્દાવાળા, 1000 એવા હોદ્દાવાળા માણસો ગલીએ ગલીએ હરેડે ચડી ગયેલા. જ્યાં મારા બાળકના ટીંગાઈ જતા હતા, ભાઈ એક મિનિટ વાત કરવી છે. કોઈને રેઢા ફરવા ન દેતા, ગામ થાકી ગયું હતું કે આવ્યા ક્યાંથી આટલા બધા, જેને હોય ને પકડી લે ગમે એને. એક મિનિટ કે વાત કરવી છે, પણ નથી કરવી કાકા હવે. અને 1000 જેટલા એના આટલા બધા નેતા આવ્યા અને જનતાએ જે પોતાનું ખમીર બતાવ્યું, પોતાનું સ્વાભિમાન બતાવ્યું, ખેડૂતોએ એની નોંધ દિલ્હી સુધી લેવાઈ ચૂકી છે. દોસ્તો નાની વાત નથી. નરેન્દ્ર મોદીએ વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી 2 વખત ગુજરાત આવ્યા ભોગ ભાંગવા ભાજપનો, પણ ભાગ્યો નહીં. અમિત શાહ 4 વાર ભોગ ભાંગવા આવ્યા, 1 વાર રાજકોટ આવ્યા, 1 વાર સુરત આવ્યા, અમદાવાદ આવ્યા, પ્રમુખ બદલ્યો. બધા ખતરા કરે છે, પણ વિસાવદર માંથી જે ભાજપનો હોક કાંડ બેઠી છે ને એનો હોક ભાંગતો નથી છે. અને તમે આમ નામ ચાલી રાખશો તો કાંડ એની હાવ કાઢ નાખવાની 27 માલો ઉઠો. કરવું છે કે નહીં? આવા હોકારે તો મન નથી લાગતું 2037 માં કઈ મેળ પડે. જમીન વેચાઈ જાય પછી જ કઈક થાય, ત્યાં સુધી મન નથી લાગતું કોઈ હલે. ભાઈ કરવાનું છે કે નહીં? કરવાનું હોય તો મુઠ્ઠી આપણે એવી બાંધવી પડશે કે ભાઈ હવે જે થવું એ થઈ જાય. આ પાછું પગલું હવે નહીં ભરે, અંગતનો પગ છે ને એમ એક પગ મૂકવાનો છે તમારી રાજનીતિ. આ બધા આગેવાનોને આશીર્વાદ આપો. ભગવાનને તમે જ્યારે સવારે દીવાબત્તી કરતા હોય ત્યાં અમારા વતી પ્રાર્થના કરજો કે ભાઈ આ અમારા રાજુભાઈ ને ઈશુદાનભાઈ ને ચૈતરભાઈ ને હમાનમાં રાખજો. એમ બધા દીવાબત્તી એક એક અગરબત્તી અમારી કરજો. તમે જો તમે અમને ઈચ્છા હોય કરશો નહીં કરો. એક અગરબત્તી વધારાની કર્યો, એક વાઇટ વધુ મૂકો કે રાજુભાઈ 100 વર્ષના કરે, બળુકા રાખે, પ્રવીણ રામને 100 વર્ષના કરે. અને આવા જુવાનિયા ગુજરાતનું નેતૃત્વ કરે. પ્રાર્થના કરો પોતપોતાના કુળદેવીને, ગુરુદેવને, માતાજીને, ભગવાનને. નહીતર વધવા નહીં દે કાંઈ ભાઈ. અમે તો આ બળતરા બોલીએ, રાજકારણ છે નહીં આમાં. અને કોઈને એમ લાગે કે રાજકારણ છે તો હું માફી માંગુ છું. અમે તો બળતરા કીધી અડધી કલાક, જે કીધું એ વેદના કીધી. અને કોની? ગોપાલભાઈની નહીં, જનતાની વેદના કીધી. ગોપાલભાઈ તો ભણી ગણીને વકીલ થઈ ગયો છે, પોલીસ થઈ ગયો, ક્લાર્ક થઈ ગયો, ધારાસભ્ય થઈ ગયો. હવે ક્યાં વેદના જ વધી? અમારી વેદના તો તમે હરી લીધી. અમે જે બોલીએ એ જનતાની વેદના બોલીએ છીએ. તમારું મને એમ કે ગોપાલભાઈની એક વાત છે ને મારા જીવનની વેદના જ છે, મારી જ વાત છે. તો અહીંથી સંકલ્પ લઈને જાજો, જેથી ચૂંટણી આવે તેથી ભાજપ વાળાને ઊંધા માથે નાખવાનો આથી હું સંકલ્પ લઉં છું. કેમ કે છેલ્લી વાત કે ચૂંટણી આવે, આ ગોપાલભાઈ બહુ સરસ ભાષણ કર્યું, લાઈક આવીને, કોમેન્ટ આવીને, 500 જણા લાઈવ જોતા હતા, બહુ ટોળું થઈ ગયું, અંધારામાં ઉભા હતા, ઓહો નાહા. ચૂંટણી આવે ત્યારે ઈવીએમ માં ગોતે ગામ આપણી નાઈટ નો કયો છે? આ ઇટાલિયા શેમાં આવે? આપણામાં આવે? બોલો કે નહીં તો રેવા દો, કાઢો લઈને. વર્ષોથી દોસ્તો આપણે આ કર્યું છે. ઇટાલિયા શેમાં આવે, કરપડા શેમાં આવે, આ કોટેચા કેમાં આવે, પરમાર કેમાં આવે, હારામાં આવે કે નબળામાં આવે, ઈ જ તમારે જોવાનું હોય. આમાંથી કામમાં આવે કે ન આવે, કામમાં ઈ જ બટન ગોતવાનું. આપણે બધાય ફરમાઈ જાય છે. મને ઘણાએ કીધું
મેં તમને એક વહમું લાગે એવી વાત કીધી. કોક એમ કે ને શહેરમાં નહીં હજુ સુધરે, આપણને એમ લાગે કે આપણા છે તોય નથી સુધરે. એવું કોક કહી જાય ને તો વહમું લાગે કે અમારા માવતર છે લાચારીનું ગામ મૂક્યું છે ને શહેરમાં ગયા એ વાત કેવા થઈ ગયા કે હજુ પાછા નહીં વળે. અને એક બીજી વહમું લાગે એવી વાત, અમને ઘણા એમ કે છે ગોપાલભાઈ એ બધું બરાબર છે, આટલું બધું માણા આવ્યું છે ને તમારું ભાષણ એ બધું બરાબર છે, પણ ચૂંટણી ટાણે બધા આમ કઈ બધું તમે ગમે એમ કરો ને. એ વાતનું એવડું દુઃખ લાગે, એ વાતનું એવડું દુઃખ લાગે તો ભાઈ અમારો શું વાંક છે? અમે આટલી બળતરા કરીએ છીએ, જેલમાં જઈએ છીએ, ગાળું ખાઈએ છીએ, માર ખાઈએ છીએ, પૈસાથી નથી લલચાતા, હોદ્દાથી નથી લલચાતા, અમારા ઘર પરિવાર બરબાદ થઈ રહ્યા. ઈ હદે અમે રાજનીતિમાં અત્યારે અંદર ઉતરી ગયા છીએ. અને તોય કોક એમ કહી જાય ગોપાલભાઈ ભલે ને ગમે એમ વળ ખાવ તમે, પણ તમે જોઈજો ચૂંટણી થાય ત્યારે મને યાદ કરજો આમ આમ ને આમ આમ. આપણને એમ થાય કે તો આપણે ખોટા રસ્તે શીખું. મારી વાત સાચી છે ખોટી? અને એ વાત એટલી બધી ખટકે ને મનમાં, એટલું બધું ખટકે, એમ દુઃખ લાગે, એમ થાય ઓહો. એનો અર્થ એવો છે કે અમે આ ખોટા રસ્તે છીએ, લોકોને જગાડવાની વાત ખોટી છે, લોકો નહીં જાગે, જ્ઞાતિવાદમાં બટન મારી જ્ઞાતિ ન હોય તો જ મત આપું, નહીં તો ન આપું. તો અંદરથી એ વાતનો એટલો બધો આઘાત લાગે કે અરે રે આટ આટલો જુલમ, આટ આટલો અત્યાચાર, આટ આટલું ખોટું થાય તોય માણસ હજુ ઈદ ગોત છે, તોય આમ જ હાલશે. તો અંદરથી આઘાત લાગે કે ભાઈ ગોપાલ તું ખોટા રવાડે ચડ્યો છો, તારે ન કરવો જોઈએ ધંધો, જે હાલતો એમ હાલવા દે બાપા. પણ મને એવી શ્રદ્ધા છે ભગવાન ઉપર કે હજારો નિરાશાઓમાં એક અમર આશા છુપાયેલી છે. એવી એક સુભાષિતાની ભણવામાં આવતી કે ઘોર અંધારાની અંદર એક દીવડો જડશે તમને. અમે એ આશા લઈને ગુજરાતમાં નીકળ્યા છીએ કે ભલે ગમે એવડી મોટી તાકાત તમારી સામે હોય, ગમે એવડી નિરાશા હોય, ગમે એવડી શક્તિઓ હોય, પણ અમારી વાતમાં જો સત્ય હશે ને તો 2027માં એ ઉગી નીકળશે ને વિશાળ વટવૃક્ષ ગાંધીનગરની વિધાનસભા થાય. અમને અમારા સત્ય ઉપર ભરોસો છે, અમને અમારા સત્ય ઉપર ભરોસો છે, અમારી સાચી દાનત ઉપર ભરોસો છે. રાજુભાઈ જેવા, પ્રવીણભાઈ જેવા, ચૈતરભાઈ જેવા યુવાનોની યુવાની ઉપર ભરોસો છે અમને કે આ યુવાની એક દિવસ દમ દેખાડશે અને 27ની અંદર ખદડા ભગાડશે, કડદોય ભગાડશે અને જનતાનું શાસન લઈને રાજુભાઈ જેવા યુવાનો આવશે. દોસ્તો, આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, તમારા છોકરાની વાત તમે આટલી શાંતિથી સાંભળી, એ બદલ હું તમારા બધાનો બે હાથ જોડીને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને પૂરી તાકાતથી એકવાર હોય એટલા બધા જય ઘોષ કરીએ. ભારત માતા કી જય!